स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमो नमः। श्री गोपीजनवल्लभाय नमः। श्री व्यासाय नमः। श्री शुकाय नमो नमः। श्री राधा कृष्णाभ्यां नमः। श्री उमा महेश्वराभ्यां नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा श्रीकृष्ण परं किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे दिशतु मानसराजोषु। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधननिधौ स्मरणं कुतस्ते। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दा
श्वेतपत्रनेत्र येन त्वया भारत तैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीप सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अबाललोचनः शम्भो भगवान् बादरायणः। बोल श्री भागवत भगवान श्री बालकृष्ण लाल श्री व्यास जी महाराज श्री सुखदेव जी महाराज ओम नमः पार्वती पतये हर हर महादेव। गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है। श्री बाके बिहारी नंदलाल ओ श्री बाके बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है। श्री बाके बिहारी नंदलाल श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोपाल मेरो है गोपाल। बोले श्री भागवत भगवान की जय श्री बालकृष्ण लाल की जय 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 श्री राधे जय जय श्री राधे जय जय
શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. ભગવાન દ્વારિકાધીશની કૃપાથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કૃષ્ણ ચરિત્ર સત્રનો આજનો વિરામનો દિવસ. માં કથાને આગળ લઈ જઈએ. વિરામ, વિરામ શબ્દ છે ને, પૂર્ણાહુતિ લખીએ છીએ, આપણે બોલીએ છીએ. પૂર્ણ આહુતિ, છેલ્લી આહુતિ તો હોતી જ નથી. આજે યજ્ઞ પ્રારંભ થયો તો કોઈ બીજી જગ્યાએ આજથી ચાલુ થશે. તો કથા વિરામ, વિરામ એટલે શું? વિશેષ રૂપ, વી એટલે વિશેષ રૂપથી રામને ભજવા, એનું નામ વિરામ. અહીંયાથી ગયા પછી જે કાંઈ પણ આપણને સાંભળવા મળ્યું છે એને ઘરે જઈને ભૂલી ના જવું. વિશેષ રૂપથી એકાંતમાં, વિશેષ એટલે પોતાનું મન બુદ્ધિ એની અંદર એડ કરીને ખૂણામાં બેસીને આ જ્ઞાનને ઘરમાં ભજન કર્યા રાખવું, રામને ભજ્યા રાખવું, એનું નામ વિરામ. કે આજે આ કથા પૂરી થાય છે તો હે ભક્તજનો, ઘરે જઈ અને વિશેષ રૂપથી રામને ભજજો, ભૂલી ના જાજો. એટલે વિરામ શબ્દમાં પણ એક મેસેજ છે, એક સંદેશ છે કે ઘરે જઈને આ કરવાનું છે. આપણે વિરામ એટલે ફૂલ સ્ટોપ સમજીએ છીએ કે કથા પૂરી થઈ ગઈ, હવે બધું ભૂલી જવાનું છે. ના, તો આજે આ વિરામનો દિવસ છે. આપણા વડીલો હતા જે કંકોત્રી લખે, કાગળ લખે, પત્ર લખે, તો એના જે લખવાની શરૂઆત જે હતી, એના ટાઇટલ હાઉ ટુ બિગિન, એના જે શબ્દ હતા એમાં વિશ્લેષણ વાપરતા, એટલે ઉપમા આપતા. એ જે શબ્દ જે હતા પત્ર વ્યવહારના, એક એક શબ્દનો અર્થ અદ્ભુત હતો. એ સામેવાળા વેવાઈને કાગળ લખે કે વડીલને કાગળ લખતા, તો એની જે પ્રારંભ કેવી રીતે કરવો, કાગળનો અંત કેમ લખવો, દુઃખી સમાચાર હોય તો કેવી રીતે કયો શબ્દ વાપરવો, તો એ શબ્દ જોઈને જ ઓલાને સમજી જાય, પોસ્ટમેનને પણ ખબર પડી જાય કે આવું કંઈક થયું છે. આ આપણી સંસ્કૃતિ હતી કે શબ્દ ઉપરથી જ આપણને ઘણું બધું સમજાઈ જાય. પણ એ ક્યારે શબ્દ ખાલી બોલવાના નથી હોતા, એને સમજવાના હોય છે. તો આજે કથાનો આ વિરામનો દિવસ છે, વિરામનો સમય છે, અને આપણે આજની કથાને આગળ લઈ જઈએ. 6 દિવસ સુધી મેં યાદ રાખ્યું કે ગઈકાલે સાંજે કથા અહીંયા પૂરી થઈ હતી. હવે ગઈકાલની તો તમને યાદ હશે ને, કઈ બાજુ પૂરી થઈ હતી? રૂક્ષ્મણી વિવાહ. લગ્ન થઈ જાય પછી શું થાય એ આ તમને યાદ છે, ઓલી તમને ખબર હશે. લગ્ન થઈ ગયા પછી શું થાય? હે, શું થાય? તકલીફ. ભગવાનનું બાળપણ જોઈ, ભગવાનની કુમારાવસ્થા, પ્રૌઢાવસ્થા જોઈ, યુવાવસ્થા, હવે ભગવાનના લગ્ન પછીની ગ્રહસ્થાશ્રમ, સંસાર ભગવાન કેવી રીતે જીવ્યા છે. લગ્ન પછી શું થાય? સૌના અનુભવ પ્રમાણે બતાવે. ચાલો, પહેલો પ્રશ્ન શાંતિભાઈ, લગ્ન પછી શું થાય? વાહ, આનંદ. મોટા છે ને, જૂનું કપલ છે ને એટલે આનંદ થાય.
યંગ કપલને પૂછીએ, શીતલભાઈ શું થાય? શીતલભાઈ ને આનંદ છે. એને તો બહુ તાળી પાડી, ત્યારે જ હું સમજી ગયો. આનંદ થાય, ભગવાનને પણ આનંદ થયો છે. આટલી મોટી સોનાની દ્વારકાની અંદર ભગવાન આવ્યા છે. ભગવાનને બધું જ કામ ડીલે થયું છે, પોતા માટેનું જે કામ હતું તે. જન્મ થયો તો ઉત્સવ લેટ થયો, કેમ કે કંસનો ડર હતો. માં હતી પણ ઘણા સમય પછી મળી દેવકી. માને મળવામાં પણ ભગવાનને બહુ સમય લાગ્યો છે. અહીંયા પણ રૂક્ષ્મણીજીનું હરણ કરીને લઈ આવ્યા છે, પણ પછી લગ્ન તો દ્વારકામાં થયા આવીને માધવપુરમાં. ઘણા માણસો એમ કહે છે કે ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું છે. ભગવાને હરણ નથી કર્યું. રૂક્ષ્મણી દેવીને કિડનેપ નથી કર્યા, ઉપાડ્યા નથી ભગવાને. રૂક્ષ્મણીજીનો પત્ર આવ્યો હતો, કાગળ આવ્યો કે જો શિશુપાલની સાથે મારા ધરાર લગ્ન કરી દેવામાં આવે છે બળજબરીથી. મેં તો તમારી સાથે લગ્ન કરી લીધા છે, મારું મન વળી ચૂક્યું છે, હવે શરીરની સાથે લગ્ન કરીને શું કામ છે? અને તમે ક્ષત્રિય ધર્મ નિભાવો અને મને અહીંયાથી લઈ જાઓ. ભગવાનને મદદ કરી છે. બહુ ફોર્સથી લગ્ન કરાવવામાં પણ મજા નહીં, ભગવાને ના પાડી છે. ભગવાને એમ કીધું કે રૂક્ષ્મણીને નથી ગમતું શિશુપાલ, એને ત્યાં લગ્ન નથી કરવા, તો તમે શું કામ કરાવો છો લગ્ન? એટલે ભગવાન જઈને લઈ આવ્યા. બહુ કોઈને ફોર્સથી તાણથી લગ્ન ના કરાવવા, પણ એનો અર્થ એમ ના કહું ઘરે જઈને કે જો મહારાજે કીધું તું, તમે મને ફોર્સથી લગ્ન ના કરાવી શકો. યુનિસેફ એમ કહે છે. આપણો નિર્ણય કેવો છે એના ઉપર આધાર છે. રૂક્ષ્મણીજીનો નિર્ણય છે ને બરાબર વ્યવસ્થિત હતો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર નિર્ભરામે. સામેનું પાત્ર કેવું છે એના ઉપર છે. એ સારું હોય ને બરાબર હોય તો પછી કાંઈ વ્યાધિ કરવાની જરૂર નથી. સંસાર થયો ભગવાનનો, પછી ભગવાનને ત્યાં પ્રથમ દીકરોનો જન્મ થયો છે. એનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ. પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો, નાનું બાળક હતું, ત્યાં સંબરાસુર નામનો રાક્ષસ આવ્યો. એ બાળકની ચોરી કરી અને દ્વારકાના દરિયામાં પધરાવી દીધો. નાનું બચ્ચું, નાનું બાળક. મોટી માછલી આવી, એને મોઢામાં ગળી ગઈ. એ માછલી માછીમારની જાળીમાં ફસાણી, એને લઈને ગયો. આ રસોડાની અંદર રસોઈ કરવા વાળી સ્ત્રીના હાથમાં આ માછલી આવી. જોયું કે વજનવાળી છે, ત્યાં તો અંદરથી બાળક નીકળ્યું છે. જોતામાં જ એ દેવનું રૂપ બની ગયો છે. આ સ્ત્રી અને આ પુરુષના લગ્ન થાય છે, પ્રદ્યુમ્ન મહારાજના અને રતિના. એ રસોઈ કરવા વાળી હતી રતિ. બાલસ્ય તત્વમ ઉત્પત્તિ મત્સ્ય ઉદર નિવેશન. મત્સ્ય એટલે માછલીના ઉદરમાં ગઈ. પછી સાચ કામસ્ય વે પત્ની રતિર નામ યશસ્વિની. એ કામની પત્ની હતી રતિ. જ્યારે ભગવાન શિવજીએ કામને બાયડો છે, કામને માર્યો નથી ભગવાન શિવજીએ. ભગવાને પણ જો બધાને નથી માર્યા, કોઈને દંડ કર્યો છે, કોઈને માર્યો છે, કોઈનો વધ કર્યો છે, તો કોઈને ત્યાંથી કાઢી મૂક્યો છે, તો કોઈને બાજુમાં બેસાડ્યો છે. જેવો માણસ, જેવો અપરાધ, જેવી ભૂલ, એ પ્રમાણે દંડ કર્યો છે. સમસ્યા, સંજોગ અને રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને ભગવાને બધું કર્યું છે. એક જ પોલિસી નથી રાખી ભગવાને. સાચ કામસ્ય વે પત્ની રતિર્નામ યશસ્વિની પત્યુર નિર્દગ્ધ દેહસ્ય દેહોત્પત્તિમ પ્રતીક્ષતે. કામને બાળી નાખ્યો ત્યારે આ રતિ એવું કીધેલું કે ભગવાન શિવ, મારા પતિને તમે કેમ બાળી નાખ્યો છો? તો કે મેં માર્યો નથી, એ બૈડો છે એટલે ઓછો થયો છે કામ.
અમુક સિઝન અમુક ઋતુમાં કામ એટલે વાસના વધે, અમુકમાં ઓછી થાય. તું ચિંતા ન કર. કૃષ્ણ અવતારમાં એને ત્યાં જે દીકરો આવશે પ્રદ્યુમ્ન, એ રૂપાળો હશે, એ આ કામનું રૂપ હશે. સમરાસુર નામના પુત્ર તમને લઈ જશે, રાક્ષસ દરિયામાં મૂકશે, અને રસોઈ કરવા વાળી એ રતિ તું હઈશ. તમારા બેયના પાછા લગ્ન થઈ જશે. એટલે આ ભાવમાં છૂટો તો આવતા ભાવમાં ક્યાંક મળી જાય પાછા, રસોડામાં ક્યાંય, લગ્નમાં ક્યાંય, સત્તામાં. હે તો સગાઈ કરી લેવાની. એમ ઉપરવાળાએ ગોઠવ્યું હોય આવું ક્યાંક. ઓલો ઉપરવાળો બધું ભેગા કરી દે છે બધાને. આ રસોડામાં સગાઈને લગ્ન થયા, બોલો ન્યા મળી ગયા પાછા. ભગવાન બધાને ભેગા કરે છે. તમે, હું, આપણે, મુખ્ય યજમાન, મંદિર, કાર્યકર્તા, મેનેજમેન્ટ, આ બધા નિમિત્ત માત્ર છીએ. આપણા બધાના ભાગ્ય હશે ને તો દ્વારકા વાળાએ ભેગા કર્યા આપણે બધાને ને આનંદ કરાવ્યો. આપણા નસીબમાં લખી નાખ્યું હશે. બાકી પ્રવીણભાઈ નો જન્મ થયો ત્યારે કોને ખબર હતી કે બરાબર 70માં જન્મ દિવસના દિવસે પુરુષોત્તમ મહિનો આવશે, 3 વર્ષે એકવાર આવે તે, એનો પહેલો દિવસ આવશે, તે દિવસે જ તમારો જન્મ દિવસ આવશે. તે દિવસ 1 વર્ષ પહેલા ભાગવતજીનું નક્કી હિન્દુ મંદિર કરશે, તમારા ઘરે ફોન આવશે, અને પહેલા જ દિવસે તમારા ઘરે ભાગવતજી પધારશે. એનો જન્મ થઈ ગયો ત્યારે નક્કી થઈ ગયું. નહીં તો પુરુષોત્તમ મહિનો 3 વર્ષે એક વખત આવે. પછી એ જ દિવસે આપણો 70માં જન્મ દિવસ થાય એવું પાછો સંજોગ ભેગો થાવો. અને એને જોઈને કાંઈ કથાની તારીખ નક્કી નહોતી કરી, 1 વર્ષ પહેલા હતું મંદિરની ડાયરીમાં તો. પણ એ જ દિવસે કથાનો પ્રારંભ થાવો, એનું જ મુખ્ય યજમાન બનવું, એને ત્યાં ભાગવતજી પધારવા. આ કૃષ્ણ કનૈયાની કૃપા એ માણસની બધી ડાયરી લખીને બેઠો છે. આપણે તો ખાલી ભેગા કરે છે, આપણે બધા નિમિત્ત છીએ. પ્રદ્યુમ્ન મહારાજજીના લગ્ન થયા છે રતિ સાથે. ભગવાન કે દીકરાએ લગ્ન કર્યા તો હજી હું એક પાછા લગ્ન કરી લઉં. ભગવાન છે એ જાંબુવતી અને સત્યભામા સાથે લગ્ન કરે છે. સત્રાજિત સ્વતનયામ કૃષ્ણાય કૃતકલ્પિશઃ સ્યમંતકેન મણિના સ્વયં ઉદ્યમ્ય દત્તવાન. એક સત્રાજિત નામનો યદુવંશી, એના કુટુંબનો, એ સત્રાજિત સૂર્યની ઉપાસના કરી અને મણી લઈ આવ્યો. કોહિનૂરની કથા છે આ, જો બ્રિટનમાં છે એ. કોઈ પણ સાધુ સંત મહાત્માને પૂછવાની છોડ, કોઈ પણ કથાકારને પૂછજો તમે. સત્રાજિત સૂર્ય ઉપાસના કરી અને મણી લઈ આવ્યો. એ મણી એટલો તેજસ્વી, એટલો દેદીપ્યમાન. આમ તો જેવી રીતે સત્ય ધીરે ધીરે ક્ષય થાય છે, દયા, દાન, ધર્મ, પુણ્ય, બુદ્ધિ, પરિભાષા, આ બધું ધીરે ધીરે ક્ષય થાય, એમ કોહિનૂરનું તેજ ઓછું થઈ ગયું હશે, કોને ખબર છે. હવે આ સત્રાજિત માથે પહેરી અને એવું તેજસ્વી મણી બધાને એમ કહે છે કે હું જ ભગવાન, હું જ કૃષ્ણ, બીજા કોઈને બોલાવજો, મારી જ પૂજા કરજો. ભગવાન કૃષ્ણએ માંગ્યો કે આ મણી આપી દે મને, આ રાજાની સંપત્તિ કહેવાય, આપણા રાજમાં જમા કરાવી દે. ક્યાંથી લઈ આવ્યો? સત્રાજિત કહે મારો છે, નથી આપવો. એમાં થોડોક સમય થયો, મણી ખોવાઈ ગયો અને ભગવાનનું નામ આવ્યું કે આણે ચોર્યો હશે. હમણાં માગતો હતો અઠવાડિયા પહેલા મને આપી દે, હવે એને જ લીધો હશે. ભગવાન કે ભાઈ મને કઈ ખબર નથી. ના, તું ચોર છો, તું જન્મો ને ત્યારે તારા એક કામ સારા નથી. ભગવાન કે હવે હું સુધરી ગયો, હવે હું નાનો નથી, હું બધાને હેલ્પ કરું છું, બધાને મદદ કરું છું, હવે હું રાજા થઈ ગયો. એ ભલે ને તું ગમે તેવી વાતો કર, પણ લખણ ના જાય. 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપાના વાળ બદલે પણ લખણ.
કે ભગવાનને કે તારા લખન નથી, તે જ ચોરી કરી. ભગવાન કે મેં નથી ચોરી કરી, આ તો હું નાનો હતો, નહોતો સમજતો ત્યારની બધી વાતો છે. હવે તો હું ઘણો મોટો થઈ ગયો, હવે તો મારામાં એ માણસને જોવાની ખબર પડી ગઈ, હવે તો હું માણસને ઓળખી લઉં છું. બધા માખણ ખાતા, બધા મજા કરતા, બધા જલસો કરતા, નામ ખાલી મારું એકલાનું આવતું. હવે તો હું ઓળખી ગયો બધાને. ગમે તે કર, શક્તિશાળી તું છો, રાજકારણી પર તું છો, અને તારું છે તો તારે કામ કરવાનું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો, સત્રાજીતને પૂછો કે કઈ બાજુ ગયો તો કે આ બાજુ જંગલમાં ગયો તો. સયાચિતો મણિમ ક્વાપી યદુ રાજાય સૌરીણા. તો કહે છે એક વખત એ શિકાર કરવા ગયો તો, શિકાર કરવા આગળ જાય છે તો ત્યાં એક સિંહ મળે છે. સિંહને પડેલો જોયો. ભગવાનને એમ થયું કે આ બાજુ આગળ જઈએ. ત્યાં તો એ સિંહનો રસ્તો એને જાંબુવાનની ગુફા પાસે લઈ ગયો. જાંબુવાનની ગુફામાં ગયા, આ મણી ત્યાં હતો, જાંબુવાન રીછને ત્યાં. ભગવાન કે જો મળી ગયો ને, કીધું તું કે મેં ચોરી નથી કરી, ખાલી ખોટા મારા ઉપર જામી પડ્યા બધા. જાંબુવાન કે તમારો પ્રશ્ન જે હોય તે, પણ મારી સામે યુદ્ધ કર ને તો જ આપું મણી, નહીં તો ના આપું. ભગવાને યુદ્ધ કર્યું છે, અને યુદ્ધ કરવા ભગવાન એકલા જ ગયા છે, બીજા બધા બારે ઉભા છો, ગુફામાં નથી ગયા. અને સુગ્રીવ જયારે વાલી સાથે યુદ્ધ કરવા ગયો ત્યારે સુગ્રીવ એકલો જ ગયો હતો, બાકી બધા ગુફાની બારે ઉભા હતા. જયારે યુદ્ધનો સમય આવે, જયારે તકલીફનો સમય આવે, જયારે કોઈ બ્લેમનો સમય આવે, જયારે મુસીબતનો સમય આવે, જયારે ઝઘડાનો સમય આવે, જયારે આપણા ઉપર દુઃખનો સમય આવે, ત્યારે બધા બારે ઉભા હોય, કોઈ અંદર ઉભે નહીં. એવું આ કથા કહે છે. ભગવાન એમ કે જો હું એકલો ગયો, સુગ્રીવ કે હું પણ એકલો જ હતો. ભગવાન રામ કે છે અયોધ્યાવાસી તો અયોધ્યામાં હતા, હું પણ લંકામાં એકલો ગયો તો વાનરને લઈને. એટલે જેટલો ભગવાન રાજી થશે ને એટલો તમે ફાયદામાં છો. મનુષ્યને રાજી કરવા કરતા પરમાત્માને રાજી કેમ, ભગવાન તો રાજી જ છે, પણ આપણાથી કેમ રાજી થાય એવો તમે પ્રયાસ કરો એટલે તમે જીતી ગયા. ભગવાન એની સાથે યુદ્ધ કર્યું છે. ભગવાનને યુદ્ધ કર્યા પછી એમની સાથે ભગવાનને મણી લઈ લીધો છે, અને મણી લીધા પછી ભગવાને જાંબુવાનને કીધું છે કે તમારી શરત હતી કે યુદ્ધ જીતું તો મારું એક ઈચ્છા છે. તો કે શું? તો કે સામે ઓલી દીકરી બેઠે એ કોણ છે? તમારી છે? તો કે હા, રૂપાળી બહુ છે, સંસ્કારી પણ છે, આપણે બંને ઝઘડો કર્યો, વચમાં એકે વાર બોલી નથી, તમને વાંધો ના હોય તો મારે લગ્ન કરવા છે. જાંબુવાન કહે છે કે આવો સરસ મજાનો જો જમાઈ મળતો હોય તો દીકરીને લઈ જાઓ, ભેગો મણી પણ લઈ જાઓ. ભગવાનને દીકરી આપી છે જાંબુ. તો આપણને એક અહીંયા વિચાર થવો જોઈએ કે આ જ જાંબુવાન મહારાજ રામાવતારમાં હતા, હે, અને અહીંયા કૃષ્ણ અવતારમાં પણ છે. વિચાર કરો, તે દ્વાપર યુગ અને કલયુગ વચ્ચે આખો 8,64,000 વર્ષનો એક યુગ પૂરો થઈ ગયો. આજ જાંબુવાન મહારાજ રામચરિત માનસમાં પણ છે, અહીંયા પણ છે. હનુમાનજી એક વખત દ્વારિકામાં ગયા હતા. હનુમાનજી મહારાજ, અને દ્વારિકાનો ફેરો સુદર્શન ચક્ર કરતું ત્યારે હનુમાનજીને અંદર જવાની ના પાડી હતી. હનુમાનજી સુદર્શન ચક્રને પેટમાં મૂકી દીધું હતું. તું ના પાડવા વાળો કોણ? તું મને ઓળખશો? મૂકી દીધું અંદર. ભગવાન કૃષ્ણએ એક વખત ગરુડને કીધું, ગરુડને અભિમાન આવ્યું કે મારાથી કોઈ ફાસ ઉડી ના શકે, એટલે તો ભગવાન મારા ઉપર બેઠો છે. ચક્રને એમ થયું કે મારી ઈચ્છા વગર કાળિયા ઠાકરને કોઈ મળી ના શકે, કેમ કે દ્વારકાનું ચક્રથી રક્ષા હું કરું છું. ભગવાન કે આ ગરુડ ને ચક્ર બેયનું અભિમાન ભાંગવું છે. એટલે ભગવાને ગરુડજીને કીધું કે ફલાણા ફલાણા પર્વત ઉપર એક વાનર બેઠો છે અને બોલાય આવો કે જો કૃષ્ણ છે અહીંયા આવે. અને ગરુડ મહારાજે ટેક ઓફ કર્યું, પહોંચી ગયા. રામ 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 નો અવાજ આવ્યો. હનુમાનજીને 2-3 વખત કીધું કૃષ્ણ બોલાવે છે. હનુમાનજી કે હું કોઈ કૃષ્ણને ઓળખતો નથી, અહીંથી જવા દે.
ગરુડ પાછું આવ્યું, ના પાડે તમને કોઈ નથી ઓળખતું એમ કહે છે, તો કે ઉપાડીને લઈ આવો. પાછો ગયો, હનુમાનજી ઉપાડ્યા નહીં. પાછો આવ્યો, ઓળખાણ દીધી દ્વારકા વાળો, તો ના પાડે છે કોઈ નથી ઓળખતો. ભગવાન કૃષ્ણએ કીધું કે જે રામ બોલાવે છે. ગરુડજી મહારાજ ગયા અને કહે છે કે તમને પ્રભુ શ્રી રામ બોલાવે. રામનો અવાજ આવ્યો ત્યાં તો સીધી ફ્લાઇટ ટેક ઓફ થઈ. ગરુડ જોવે ના જોવે એની પહેલા તો સીધા દ્વારકામાં હનુમાનજીએ છલાંગ મારીને પહોંચી ગયા છે. ચક્ર કહે અંદર ન જવા દઉં. ભગવાન કે હવે તો મને હનુમાનજી કે કોઈ ના રોકી શકે. ચક્રને પણ અંદર પેટમાં મૂકી દીધું છે. હનુમાનજીના કૃષ્ણમાં રામ દેખાણા. દરદરતા રડવા લાગ્યા. રૂક્ષ્મણી જોવે કે આ શું? તો અમને એમ થશે હનુમાનજી દ્વારકા કેદી પહોંચી ગયા, અમે તો કદી જોયા નથી. પુરાણમાં કથા છે. બહુ લાંબી કથા છે. ત્યાં બોલાવવાનું શું કારણ, આપણે તો હમણાં વિરામ કરવાનો છે. પહોંચી ગયા હનુમાનજી અને એ કે નાસ્તો થોડો કરો. ખૂબ વાત, ખૂબ સત્સંગ થયા પછી કે નાસ્તો કરો. તો ઉભા રહ્યો, મારા મોઢામાં એક કુકી જેવું બિસ્કિટ છે એને બારે કાઢી લઉં. ચક્રને બારે કાઢી. ભગવાન કે આટલું મોટું ચક્ર મોઢામાં મૂકી ગયો તું. ચક્રનું અભિમાન વયું ગયું. ત્યારે ગરુડ શ્વાસ લઈને આવ્યું ઉઠતું ઉઠતું. આને જમી લીધું, સત્સંગ કરી લીધો, વિદાયનો સમય થઈ ગયો. ત્યારે ગરુડ કે ઓલો વાંથી તો નીકળી ગયો, અહીંયા પહોંચ્યો કે નહીં? તો કે આ તો અહીંયાથી નીકળી ગયો. અભિમાન ત્યાં સુધી જ રહે છે જ્યારે આપણે આપણાથી કોઈ સવિશેષ અનુભવ ન થાય. એ દ્વારિકાની અંદર હનુમાનજી પોતે પધાર્યા છે. કહેવાનો અર્થ એ છે કે જાંબુવાન છે રામચરિતમાનસમાં, તો અહીંયા પણ છે. હનુમાનજી રામજી સાથે છે તો ભીમની સાથે મહાભારતમાં પણ એનું મિલન છે. બધા એક જ છે. એમાં બધો બહુ સંપ છે. એમાં કઈ વ્યાધિ જ નથી. આપણે જુદા કરીએ છીએ. કહે છે કઈ વાંધો નહીં, લઈ જાઓ આ દીકરીને. એટલે એની સાથે લગ્ન કર્યા છે. સત્યભામા સાથે સત્રાજીતે આપી છે દીકરી. ત્યારથી લગ્ન કરી ભગવાને. અર્જુન અને કૃષ્ણ બંને યમુના કિનારે ગયા છે. ત્યાં કાલિંદી બેઠા છે. શ્યામ વર્ણ છે, નમણા છે. મહારાણીજી યમુનાજી ત્યાં બેઠા છે. ભગવાન કૃષ્ણને કહે છે કે જ્યારે તમારો જન્મ થયો ને ત્યારે મેં તમને મદદ કરી હતી ગોકુળમાંથી મથુરા પહોંચાડવા માટે, પણ તમે તો મને ભૂલી ગયા. તમે તો ગોકુળમાંથી નીકળી ગયા અને દ્વારકા નીકળી ગયા, પાછા ગોકુળમાં આવ્યા જ નથી. તો આજે મહારાણીજીના નોતરા તમને આવ્યા છે તો તમે મારી સાથે લગ્ન કરો. હે કૃષ્ણ, તને ક્યાં ખબર છે? તું તો નાનો હતો. સુનલામાં જેદી વસુદેવજી લઈને નીકળ્યા ને ત્યારે જમુનામાં પૂર આવ્યું ને તો મેં રસ્તો દીધો હતો. કારણ તે એમાં અંગૂઠો વધાર્યો, અંગૂઠાનો સ્પર્શ કરીને મારો મહિમા વધાર્યો. હું યમરાજાની બેન છું. અને કૃષ્ણ, તમે મને વચન આપ્યું હતું કે જે મારામાં સ્નાન કરશે, જે મહારાણીજીનું પાન કરશે, એને મહારાણાજીના ભાઈ યમના તેડા નહીં આવે. એને વ્રજના પરદેશ રૂપી વ્રજની અંદર એનો વાસ થશે. માટે તમે મારી સાથે લગ્ન કરો તો જ મારો મહિમા તમારી સાથે, તમારાથી હું છું, તમારા વગર હું મુક્તિ નહીં આપી શકું. તમે નારાયણ છો, મુક્તિના દેવ છો, પરમાત્મા છો. હું તમારી દાસી. મને જે આચમન કરશે અને મુક્તિ મળશે. મહારાણજીનું આવો ભાવથી 2 મિનિટ આપણે પણ બેઠા બેઠા મનથી હૃદયથી પાન કરી ભગવાનના કાલિંદીની સાથે લગ્ન કરી અને આગળ વધીએ. બોલીએ શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. હરી બોલ, હરી બોલ. મહેશભાઈ, આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ.
ભગવાન કૃષ્ણએ કાલિંદીની સાથે મહારાણી સાથે લગ્ન કર્યા છે. ભગવાને ભૌમાસુરના કેદમાંથી 16,000 વેદની ઋચાઓ રૂપી સ્ત્રીઓને મુક્ત કરી અને નારાયણ રૂપી વેદ માં સમાવી લીધી છે, જેને આપણે લૌકિક ભાષામાં લગ્ન કહીએ છીએ. ખરેખર તો વેદની ઋચાઓ અને નારાયણ વેદનું રૂપ છે, બંને એક જ છે. પુરાણોમાં શ્લોક છે તો વેદમાં મંત્ર અને ઋચાઓ છે જે નારાયણની છે. શરીરમાં રહેતી જે લોહીની જુદી જુદી નર્સ છે, અન્નની જે નળીઓ છે, જે નસ છે બધી, એ શરીરથી જુદી નથી, એ જુદી પડી જ ના શકે. એવી રીતે નારાયણથી આ 16,000 પટરાણી, જેને લૌકિક ભાષામાં રાણીઓ કહીએ છે, એ વાસ્તવમાં વેદની ઋચાઓ છે. ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજના ઘરે હવે ભગવાન છે એ દાદા બની ગયા છે. એને ત્યાં અનિરુદ્ધ મહારાજ પધાર્યા છે, જેના લગ્ન ઉષા સાથે કરવામાં આવ્યા, જે આપણે ઓખા હરણમાં જોઈએ છે. આજની કથા વિરામ ઉપર જાય છે તો આપણે બધી જ કથાને સ્પર્શ કરવાનો છે. ભગવાન કૃષ્ણના લગ્ન એમને ત્યાં પ્રદ્યુમ્ન મહારાજ, એમના લગ્ન રતિ સાથે, એમને ત્યાં અનિરુદ્ધ મહારાજ, એમને ત્યાં એમના લગ્ન છે તે ઉષાની સાથે થયા. ત્યાર પછી ભગવાને નૃગનો ઉદ્ધાર કર્યો છે અને બલભદ્ર મહારાજ છે એણે મહારાણીજીને નજીક લઈ આવ્યા છે. ભગવાન કૃષ્ણ અને બલરામ એ યદુવંશીઓનું કલ્યાણ કરે એટલે ભગવાન બલરામ કહે છે, રામ રામ મહાબાહો ન જાને તવ પૌરુષમ યસ્યામ કાંશેન વિધૃતા જગતી જગતઃ પતે. હે બલરામ, તારા શક્તિ નો પ્રયોગ કરીને દૂર રહેલી મહારાણીને નજીક લઈ આવો, જેથી જગતના ગામ સુધી પહોંચે, જીવ માત્રનો ઉદ્ધાર થાય. પણ દુઃખની વાત એ છે કે કલિયુગમાં જે વસ્તુ કે વ્યક્તિ આપણે સહજતાથી મળી જાય છે, એની કિંમત, એની વેલ્યુ આપણે કરી શકતા નથી. કથા સાંભળવાનો આનંદ આવે છે કે વિદુરજી મહારાજ અને બલભદ્ર અને બધા જ તીર્થયાત્રામાં ગયા. એ કેવી અદ્ભુત તીર્થયાત્રા હશે. પણ એ જ તીર્થયાત્રાનું પાણી આપણા ઘરની બાજુથી જાતું હોય તો આપણે એની બહુ કિંમત નથી કરતા. પછી એ નદી હોય, એ તીર્થ હોય, એ મંદિર હોય, એ દેવ હોય, એ બ્રાહ્મણ હોય કે એ સંત હોય કે કોઈ વડીલ હોય, આપણે નજીકમાં મળી જાય, સહજતાથી મળી જાય એટલે એની બહુ કિંમત નથી કરતા. એને આપણે વ્યવસાય બનાવી દઈ અથવા એને એક ઉપયોગનું સાધન બનાવી દઈ, એને એક ધંધો બનાવી દઈ, અથવા કેવલ એની એટલી જ વેલ્યુ કરીએ કે જેટલું આપણે એનું કામ હોય. એના કારણે ફળ નથી મળતું. બાકી તો એ જ છે, કૃષ્ણ એ છે, ગોદાવરી પણ એ છે, નર્મદા હોય, તુંગભદ્રા હોય, પયસણી હોય કે અલકનંદા હોય, નદીઓ તો એ જ છે. પણ ઓલા જાત્રા કરવા ગયા શ્રદ્ધાથી ને ભક્તિથી, અને આપણે આંગણે આવ્યું એટલે આપણે નથી પચતું. જૂની ઔષધિ આપણા ફરિયામાં ઉગી હોય તો આપણને એની કિંમત ન સમજાય, પણ એ જ વસ્તુ ફિલ્ટર થઈ, પેકિંગ થઈ, લેબલ લગાડીને ઇન્ગ્રેડિયન્ટ સાથે આવે એટલે આપણે એની કિંમત 1200 પાઉન્ડ દઈને લઈ. આને બુદ્ધિશાળી કેવું કે બુદ્ધિહીન કહેવાય?
પૌંડ્રક વગેરે રાજાનો ભગવાને વધ કર્યો છે, અસુરોનો પણ નાશ કર્યો છે. નરકાસુરનો ઉદ્ધાર ભગવાને કરી અને સામના લગ્ન કરાવ્યા છે. અને ભગવાને હસ્તિનાપુરનું આકર્ષણ જોયું છે, ઇન્દ્રપ્રસ્થની વાત સાંભળી. 7 દિવસ પહેલા જે આપણે મહાભારતની કથાથી પ્રારંભ કરેલો એ સમય ભગવાનનો અહીંયા આવી ગયો. મહાભારત યાદ હોય તો આપણે કથા કરી હતી કે હવે આ મહાભારતથી લઈને સત્યુગ સુધી જવાનું છે, પાછું નીચે ઉતરતું મહાભારત વિરામ કરવાનો છે. ભગવાનને થોડી થોડી વાતો સંભળાય છે કે સરસ મજાનું ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું છે, દિલ્હીમાં છે, મારા ફૈબાના દીકરાઓ છે અને એ ત્યાં રહે છે. આ બાજુ ભગવાન પણ ગ્રહસ્થાશ્રમ, સારો સંસાર ચાલતો હોય એટલે બાજુવાળાને ગમે નહીં, ખોટી વાતો આપણને ઉડાડે ગામમાં. નારદજીએ પણ એવું જ કર્યું કે આ ભગવાનને આટલી બધી રાણીઓ આ એકલો કેમ બધાને રાજી રાખી શકતો હશે? એક એકને નથી રાખી શકતા. એટલે ભગવાને રૂક્ષ્મણીજીને કીધું જઈને કે તમે ખાલી પટરાણી છો, હમણાં ઓલા નવા લગ્ન થયા છે ને એની સાથે ભગવાન કેટલું મીઠું બોલે છે, તમને ક્યાં હવે બોલાવે છે? સત્યભામાને કહે છે કે સત્યભામા તમને બહુ પ્રેમ નથી કરતા, પરીક્ષા કરજો. એ તો રૂક્ષ્મણીજીનું બહુ ધ્યાન રાખે છે, એના વિના જમતા નથી ને. ભગવાન તો હવે વ્યાધિમાં, કામમાં, ગ્રહસ્થાશ્રમમાં, દરેક આશ્રમમાંથી ભગવાને ગ્રહસ્થાશ્રમને ધન્ય કીધો છે. ધન્ય ગ્રહસ્થાશ્રમ. પરિવારથી બીજું સુખ જગતમાં નથી. લૌકિક જીવનની વાત કરું છું. સંસારિક જીવનમાં આપણે પરિવાર ઉપર ભરોસો ના હોય, પાડોશી ઉપર વધારે હોય. ઝઘડો કરીને પણ પીક કરવા પછી વાઈફ જ આવે. આ બધાની વાત કરું, હરિબોલ, મારી વાત નથી કરતો. તો સત્યભામા કહે છે કે નારદજી કહે છે કે તમે જોઈ આવો, અમને તો ભરોસો. સત્યભામા એમ કીધું કે જો હવે તમે મને પ્રેમ કરતા હોય તો એક કામ કરો, તમે મારા માટે સાડી લઈ આવો મોંઘી, તો માનું. જેને સાડીઓનો શોરૂમ હોય ને એને બહુ વ્યાધિ ના હોય. વાઈફ એમ થાય કે હવે ઓલા લાગે તો એક સાડી આપી દે. મહેશભાઈ ઠકરાર ને વ્યાધિ નથી. એને પાછા સોનું માગે. એને પછી સાડીની ડિમાન્ડ ના હોય, સોનાની હોય, એને જ ખબર હોય. અહીંયા પારિજાત નામનું વૃક્ષ માંગ્યું છે કે સ્વર્ગમાં છે, મને લઈ આવી આપો જો મારી સાથે તમે સત્ય પ્રેમ કરતા હોય. પરીક્ષા નથી કરતા, પણ એક પ્રેમ છે, ગ્રહસ્થાશ્રમ છે. મીઠો કલહ હોવો જોઈએ, પ્રેમ કલહ હોવો જોઈએ. પણ હવે હું વિચારીશ અને આપણે કોર્ટમાં મળશું, એ આપણી સંસ્કૃતિ નથી, એમ કહે છે. ભગવાન કહે કે આવું મારે પણ થતું, પ્રેમ કલહ મારે પણ થતો, પણ લગ્નનું વેન્યુ બુક થઈ ગયા પછી એમ કે હમણાં પ્રોવિઝનલ રાખજો, કેમ કે કંઈક ડિસ્કસ ચાલે છે, કદાચ તકલીફ થશે. આજના મનુષ્ય ડરે છે. આ ડર બહુ કેટલો ખરાબ કહેવાય કે માણસને સગાઈ કરવાની વ્યાધિ છે, થઈ ગયા પછી લગ્ન સુધી પહોંચશે કે નહીં એની ચિંતા છે, એ થઈ ગયા પછી આગળ હાલશે કેટલું એની વ્યાધિ સતાવે છે. કેટલી કરુણતા છે સમાજની. ભગવાનના ગ્રહસ્થાનમાંથી આપણે એ શીખવાનું છે. કેટલું દુઃખ છે, એટલું બધું ભણતર હોય, એટલી હાઈ ડિગ્રી હોય કે આપણે ઘરે ઘરે કહેતા ફરીએ કે આ ડિગ્રી મળી ગઈ, આ ડિગ્રી મળી ગઈ, હવે અહીંયા આ પોસ્ટ મળી ગઈ, હવે આ પ્રમોશન થઈ ગયું છે, હવે એનાથી પણ આગળ થઈ ગયા. જ્યારે નાની એવી તકલીફ આવે ને ત્યારે ખાલી પેરેન્ટ્સને એક મેસેજ મળે છે કે ડોન્ટ વરી, હું બધું સિચ્યુએશન હેન્ડલ કરી લઈશ, પણ તમને ખાલી જણાવું છું કે કદાચ હું આઈ એમ નોટ ગોઈંગ ફોરવર્ડ. એક નાની સિચ્યુએશનને કેમ ખબર? એની પાસે ગૂગલનું જ્ઞાન છે, એની પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન છે, એની પાસે પુસ્તકનું જ્ઞાન છે, પણ એને સમાજનું જ્ઞાન નથી, એને વ્યવહારનું જ્ઞાન નથી, એને સંસ્કૃતિનું જ્ઞાન નથી, એને કલ્ચરની ખબર નથી, એને જૂની આપણી ગરિમા, આપણી પરંપરા,
આપણો ત્યાગ, આપણું સેક્રિફાઈસ જતું કરવું, શાંતિ રાખવી, પેશન્ટ રાખવી, એવી વાતોમાં એ બેઠા જ નથી. એ બિઝનેસની મિટિંગમાં બેઠા છે, એ કોન્ફરન્સમાં બેઠા છે. એટલે આ સમાજની દુર્દશા છે. એનાથી પણ વધારે દુર્દશા એ છે કે આજે દુઃખ એકબીજાનું શેર કરી લેવા માટે, એકબીજાના દુઃખને સમજવા માટે કોઈ સાચો મિત્ર કે સાચો સગો નથી. એટલે સમાજમાં જાય તો પણ સારા કપડાં પહેરીને જવું પડે. દુઃખ તો કોઈને કહેવાય એવી વ્યવસ્થા નથી. કપડા સારા, મોઢું લાલ, દાંત હસતા, પણ અંતે જાણે મેદમ તુષારનું સ્ટેચ્યુ હોય ને, અંદરથી બધું ખોટું. કેટલી બધી સમાજની દુર્દશા છે અને રોજ છે. અને જેવી રીતે કોઈ વાયરસ એકદમ જલ્દી ફેલાય ને, એમ આ સમસ્યા આખા જગતમાં એકદમ ફેલાય છે. કોઈ કરન્સી એટલી બધી ફાસ્ટ ગ્રો નથી થતી, કોઈ જીડીપી એટલી નથી જતી વધારે, કોઈનું આયુષ્ય કે સમય જેટલો ફાસ્ટ નથી જતો, કોઈ બીમારી કે રોગ જેટલો ફાસ્ટ નથી જતો. એક ગલીમાં 5 ઘરમાં વ્યાધિ હોય તો 25માં થાય, 50માં થાય, મહોલ્લામાં, ગામમાં, શહેરમાં, દેશમાં ને પરદેશમાં એક જ વિષય ઉપર જગતની ચિંતા છે. કેટલી બધી ચિંતા છે. 20-25 વર્ષ સુધી ભણવાની ચિંતા, પછી ઘર વ્યવહારની ચિંતા, પછી હવે સંતાનો શું કરશે એની ચિંતા. એનું કરી લે છોકરાઓ, પછી એ હવે આપણા માટે શું કરશે એની ચિંતા. ચિંતા ચિતા સમાન નાસ્તિ બિંદુ માત્રમ વિશેષતા. ચિંતા અને ચિતા એમાં કઈ ફેર નથી, મીંડાનો ફરક છે. ફેર એટલો છે, ચિતા મૃત્યુ પામેલાને બાળે છે અને ચિંતા છે એ જીવતાને બાળે છે. બળવાનું બેયને છે. 50 મિત્ર કે 75 સગા કે મને આખું ગામ ઓળખે એની બહુ ચિંતા ના કરજો. કોણ સમજી શકે ને એની ચિંતા કરજો. 100 જણા ઓળખશે એના કરતા 2 સારા મિત્ર સમજી શકશે ને એટલે બેડો પાર, જીવાઈ જશે, ઘટપણ નીકળી જશે, વાંધો નહીં આવે. 2 સમજી શકે ને એવા વ્યક્તિ રાખજો. ઓળખે નહીં તો કઈ ચિંતા ના કરજો. છેલ્લે બેસવું શું ફેર પડે. મને પણ ઘણા બધા કહે તમને આ ઓળખે બીજું મને કોઈ નથી ઓળખતું. હિન્દુ મંદિરનો એક કનૈયો ઓળખે ને એટલે આપણો બેડો પાર થઈ ગયો, કઈ વ્યાધિ નથી. ક્યાંય જતો જ નથી, અહીંયા બેઠો આખો દિવસ. એ ના ઓળખે ને જગત ઓળખે ને તો ઉપાધિ થાય, તો ઉપાધિ. એક મુરલીધર ઓળખે, એક તમારો ઈષ્ટ ઓળખે, એક તમારા મા બાપના આશીર્વાદ તમારા ઉપર હોય તો બેડો પાર. મારે માતાજી છે, દર વર્ષે અહીંયા આવીને કથા સાંભળે ઇન્ડિયાથી. આ વખતે ત્યાં બેઠા બેઠા સાંભળે છે. બાકી દર વર્ષે અહીંયા હાજર સાંભળતા હોય. જીવનની દુર્દશા બહુ છે અને બધા એમ કહે છે કે યંગસ્ટર્સને સમજાવો. ક્યાંક એ સમજે છે તો આપણે નથી સમજતા, આપણે સમજીએ ત્યારે એ નથી સમજતા. કહેવાનો અર્થ ખાલી એટલો જ છે, બસ જ્ઞાન, ભગવત કૃપા અને શાસ્ત્રની જ્યાં ઉણપ આવે છે ને ત્યાં આ બધા વિષયો થાય છે. પેલા સ્વાધ્યાય ઘરમાં કરતા, રોજ અઠવાડિયામાં 2 વખત એક જ પેજ 5 મિનિટ લાગશે, ભલે એક જ પેજ વાંચો. આજે મેં એક પેપર વાંચ્યું ગુજરાતીમાં, ઇંગ્લિશમાં, ભગવદ્ ગીતાનું. તો કાલે મારી બાજુવાળા એટલે કે દીકરો વાંચે કે ઘરવાળી વાંચે કે એનો ભાઈ વાંચે કે એની બેન વાંચે, ઘરના જેટલા મેમ્બર હોય રોજ એક પેજ વાંચો, 5 જ મિનિટ થશે. એક પેપર વાંચવાથી જય શ્રી કૃષ્ણ. 5 મિનિટ ભેગા બેસાશે, ભગવાનનો સત્સંગ થશે, જય શ્રી કૃષ્ણ થશે. ક્યારેક ક્યારેક તો એવું થાય છે ભલા માણસ કે દુનિયાના દર્શન કરતી દોડતું માણસ એ પરિવારના દર્શન કરવાનો સમય નથી મળતો. માણસ એમ કે છે ઘરમાં બોરિંગ થાય. ઘરમાં બેસ, એકબીજા પાસે એટલું બધું કહેવાનું છે ને કે 18 પુરાણ લખાય એટલું, પણ સાંભળવાનું ક્યાં કોઈ.
સત્સંગ હોય તો જાય, કથા હોય તો જાય. પેલા મોબાઈલ નહોતા, આ બધું મોડર્ન યુગ નહોતો. બુદ્ધિ બહુ, જ્ઞાન બહુ, લાગણી બહુ. સોસાયટીમાં ને ફળિયામાં વડીલો એક બાજુ ખુરશી ખાટલા નાખીને બેઠા હોય, બહેનો એક બાજુ સત્સંગ કરતા હોય, છોકરા ગામના ચોરામાં રમતા હોય, એકબીજાનું દુઃખ દૂર કરતા હોય. કોઈને ત્યાં બાળકનો જન્મ થાય તો બાજુવાળા બધું સંભાળી લે. અહીંયા વરસાદ આવે તો બાજુવાળાને ત્યાં રસોઈ થઈ જાય. અત્યારે તો માણસ તકલીફ પડે ને તો ફોન કરતા અચકાય છે કે જરાક અમારા માટે આજે રસોઈ બનાવી દેજો. અન્નના ભંડાર ભર્યા છે પણ ટેક અવે નો જમાનો આવી ગયો. અને પાછું આપણા હાથની વાત છે. આ બધો સુધારો કરી શકીએ આપણે. દરેક પરિવાર જો બે બે ત્રણ ત્રણ પરિવાર આરે આવો સંબંધ રાખે ને તો આખું જગત હચવાઈ ગયું. એમાં આપણા સનાતની તો હચવાઈ જ જાય. દરેક પરિવાર એવા 4 પરિવાર રાખવાના કે અમે સરમાસુને રાત્રે 2 વાગે ફોન કરશું, આ કામ છે ભાઈ, આવી જવાનું છે. કોઈ લાગણી નહીં, કોઈ ફોર્માલિટી નહીં, આ કામ કરવાનું છે ને કરવું જ પડશે, હાલશે જ નહીં. એટલે હચવાઈ ગઈ બધું. આખા લેસ્ટરમાં જો 2 ઘર એવા ના મળે તો કેટલી મોટી આપણી નબળાઈ કહેવાય. ભગવાન કૃષ્ણ છે, એને એમ થયું કે હું હસ્તિનાપુર જાવ, એટલે ત્યાં હસ્તિનાપુર ગયા છે અને અશ્વમેઘ યજ્ઞ કરવા માટેની પ્રેરણા આપી છે. પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કરવા કરતા રાજસૂય યજ્ઞનું કીધું. રાજસૂય યજ્ઞ કરે છે અને ત્યારે એ ઘોડાને આગળ મોકલાવે છે. જરાસંઘ પાસે યુદ્ધ માગે છે કે અમને યુદ્ધ જોઈ છે. નત્વયા ભીરુણા યોસ્ત્ય યુધિ વિક્લવ ચેતસા, અમને યુદ્ધ આપ. એમની સાથે યુદ્ધ કરે છે. જરાસંઘનો વધ કરી બધા રાજાઓને છોડી મૂકી રાજસૂયનો યજ્ઞ કરે છે. શિશુપાલને પણ ભગવાન 100 વખત ક્ષમા આપે છે. પછી ભગવાન એનો વધ કરે છે. આપણે એક માણસ કોઈ ભૂલ કરી દઈએ ને તો મનમાં રાખીએ, સમય આવે એટલી વાર. ભગવાને કીધું 100 વખત જવા દીધો છે. નકર હું નારાયણ છું, શ્વાસ ન લેવા દઉં. જેટલા મોટા બનો ને એટલું જતું કરવાની ફરજ આવે છે. આંબામાં કેરી આવે તો નમે. જો સંપત્તિ ભગવાન આપે, સંતતિ. અને આ જગત 4 વસ્તુ ભાગ્યે જ કોઈને મળે. તમારે કોઈને પૂછવા જવાની જરૂર નથી. જો તમારા ઘરમાં સંપત્તિ હોય તો સુખ નહીં હોય. સંપત્તિ ને સુખ હશે તો કદાચ સંતાનની ખામી હશે. જો સંપત્તિ હશે, સંતાન હશે, એનાથી સુખ પણ હશે, તો એ સંતાનમાં પાછા સંસ્કાર ક્યાંક નહીં હોય. પણ એક ઘરની અંદર, એક છતની અંદર જો સંપત્તિ મળે, એ સંપત્તિથી તમે સુખ ભોગવી શકતા હોય, વાપરી શકતા હોય, બીજાને દાન કરી શકતા હોય, તો સંતાન નહીં હોય. જો સંતાન પણ હોય તો કા પોલીસ ને કોર્ટ કચેરી ને જો એનું પણ વાંધો ના હોય ને એમાં સંસ્કાર હોય તો સમજો તમારા ઉપર કાળિયા ઠાકરની પૂરી કૃપા છે. તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. બસ એમને હાયલું રહે ને એટલે ભગવાનને સ્મરણ કરતા રહેવાનું છે. તો ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. મને એક આજે કાગળ આવ્યો છે અહીંયા કે ભાઈ તમે છે ને બહુ મજા આવી ને, તમે મારું શ્રાદ્ધ કરવા આવજો. હું શ્રાદ્ધ કરવા જ નથી જતો, બાકી બધું કરવા જાવ. બીજાને મોકલી દઈશ. સંપત્તિ, સુખ, સંતાન ને સંતાનમાં સંસ્કાર, જો આટલું હોય ને તો ક્યાંય દોડધામ ના કરજો. આ જળવાઈ રહે ને એના માર્ગ ઉપર કાંઈક પ્રયત્ન કરજો. પછી સત્સંગથી જળવાતું હોય, દાનથી જળવાતું હોય, પછી ભલે જ્યાં હોય ત્યાં સારે માર્ગે છે ને, બસ આટલું ઘણું. ખોટા માર્ગે તો નથી ને. સાયા ઇત્યના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન રહું और અતિથિ ભૂખા ન જાય. એટલે ભગવાનને પણ યજ્ઞ કરાવીને શિશુપાલને ક્ષમા માગી છે. શિશુપાલને કીધું ભાઈ તું આવું કર, રહેવા દે. 100નું વચન આપ્યું છે તારા માં એટલે મારી ફૈબાને. બહુ લાંબી કથા છે. શિશુપાલનો જન્મ થયો ત્યારે 3 આંખ હતી અને કીધું કે જેના ખોડામાં આ એક આંખ પડશે ને એના હાથે એનું મૃત્યુ થશે. કનૈયો કે આમાં મારું જ નામ આવ્યું. બધા શિશુપાલને મનાવવા જાય,
બાળકનો જન્મ થયો એટલે બધા ઘરે જાય કપડા આપવા. કૃષ્ણ બલરામ ગયા, ફૈબા તેડવા આપો. તેડ લીધો ત્યાં તો આંખ પડી ગઈ. કૃષ્ણ ભગવાન કે મારું નામ આવ્યું પાછું. કનૈયા, આકાશવાણી થઈ હતી તો તું મામાનો, તું મારા ભાઈનો દીકરો થઈને તું આમ કરીશ? ભગવાન કૃષ્ણ કે માં, આકાશ કોઈ દી ખોટું નથી બોલતું. જો માં એવું લખ્યું હશે ને જો, તો મારાથી એ મિથ્યા નહીં થાય. જગતનો નાથ એમ કહે કે જો લખાઈ ગયો છે તો હું કોણ? ગાંધારીએ ભગવાન કૃષ્ણને કીધું હતું કે 100 સંતાનના મૃત્યુ પામેલી એના માં, દુખી હૃદય વાળી, હું તને પૂછું કે કૃષ્ણ, તું ધાર્યું હોત ને તો આ યુદ્ધ તે રોકાવી શક્યો હોત? કૃષ્ણ કે હા માં, આ યુદ્ધ જરૂરી હતું એટલે. ત્યારે ગાંધારીએ શ્રાપ દીધો કે તે મારા વંશ, મારા સંતાનોનો નાશ કરાવ્યો, જા, તારો વંશ પણ નાશ પામશે. ભગવાન કૃષ્ણ એ શ્રાપને સ્વીકાર્યો વરદાનના રૂપમાં કે માં, એ લખ્યું હશે ને તો એ પણ થશે. આ લખ્યું હતું એટલે આ થયું. મારા વંશનું મૃત્યુ લખ્યું હશે ને તો એને હું નહીં રોકી શકું. હે માં, મારી માં જેલમાં હતી, હું જન્મી ચૂક્યો હતો, હું બધું સમજતો તો પૂતનાને મારી શકે, તૃણાવર્ત અઘાસુર બકાસુરને મારી શકે, કાળી નાગનું દમન કરી શકે, એ કંસના કારાગૃહની મથુરાની જેલમાંથી દેવકી વસુદેવને છોડાવી શકે, પણ માં જ્યાં સુધી સમય નથી આવતો ને ત્યાં સુધી નથી થતું. કૃષ્ણ પોતે કહે છે ને આપણે ઉતાવળા થાય છે. કૃષ્ણ કહે છે ભરોસો રાખો, બધું થશે, ધીરે ધરો, ધીરું ધરો. કોઈનું માથે નથી રાખતો. બહુ કોઈનું લેવામાં રાજી ના થવું. કર્ણએ ના પાડી છે. ઋણ છે ને એ ઉપર પડ્યું જ રહી છે. કૃષ્ણ કર્મ પોતે પોતાના કર્મને નથી છોડી શકતો. અરે માં, હું તને શું કહું, મારે વારંવાર અવતાર લેવા પડે ને એની પાછળ મને પણ શ્રાપ છે, એટલે મારે અવતાર લેવા પડે છે. એક એક અવતારની પાછળ કંઈક ને કંઈક શ્રાપ કર્મ નિમિત્ત છે. ભલા માણસ, નરનારાયણનો અવતાર લીધો ત્યારે મને શ્રાપ મળ્યો, કૃષ્ણ અવતાર લીધો ત્યારે શ્રાપ. એટલું નહીં માં, મારે રામાવતારમાં વનવાસ થયો ને એ પણ મારો શ્રાપ હતો મને, તો મેં પણ એને સ્વીકાર કર્યા છે. આ બધાની પાછળ એક એક કથાઓ છે બધી. આ બધું મેં સ્વીકાર કર્યો છે. એમાં હું પોતે મિથ્યા નથી કરી શક્યો, મારું તો હું કોણ? માં કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, કો કરે કર્મ બઢાવહી શાખા. કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેસુ કદાચના કર્મે ગતિ. ગીતાજી એમ કહે છે કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેસુ કદાચન. રામચરિત માનસ એમ કહે છે કો કરહી કર્મ બઢાવહી શાખા. કર્મ કરતા રહ્યો. વેદકાર એમ કહે છે, સૂત્ર ઉપનિષદ એમ કહે છે કર્મે ગતિ. કર્મમાં જ ગતિ છે. ભગવાન કૃષ્ણ પોતે એમ કે હું પણ કર્મના આધારે બંધાયેલો છું ભાઈ. તો તમે ને હું બધે કર્મના તાતણેથી બંધાયેલા છે. કોઈ છૂટી શકવાનું નથી. સારા હોય તોય પોતાના છે અને નરસા હોય તોય આપણા છે. યાદ રાખવાનું છે. હસવું, આનંદ કરવો, ડાયબ, ચતુરાઈ, આ બધું ગુણ છે. પણ આ બધું કરતા કરતા ક્યાંક ને ક્યાંક કર્મનું પોટલું ભેગું બંધાય છે. એ ભૂલજો. ભગવાને એનો ઉદ્ધાર કરી, શિશુપાલનો ઉદ્ધાર કરી. બળદેવજી યાત્રામાં ગયા, બલવલનો યુદ્ધ કરી. બળદેવજી તીર્થ યાત્રામાં ગયા છે અને ત્યારે ભગવાનને વિચાર આવ્યો કે હવે મારો સમય આવ્યો છે. એક એવો દિવ્ય પુરુષ છે, એક એવો મહાપુરુષ છે કે જેની પાસે સંતોષ નામનું ધન છે, જેની પાસે અયાચક નામનું વ્રત છે, જેની પાસે તપ નામનું ધન છે, જે પરમ તેજસ્વી છે. એ આવશે નહીં મારી પાસે, મને ખબર છે. મારા બધા કામ થઈ ગયા. મેં મારા ગુરુના પાતાળમાં ગયેલા દીકરાને પણ લઈ આવીને ગુરુ દક્ષિણામાં આપી દીધું. મહાભારતનું કામ, દરેક કામ મારા થઈ ગયા. પણ એક મારો એવો મિત્ર છે, એક મારો એવો ભાઈબંધ છે કે એને બધી ખબર છે, પણ એ જાતનો બ્રાહ્મણ છે, જિદ્દી છે, અયાચક વ્રત ધારણ કરીને બેઠો છે. એ આવે ને તો હું એનું કામ પૂરું કરી દઉં તો એનું ઋણ મારા ઉપરથી ઉતરી જાય. વિચાર કરે ક્યાં રહે છે?
કે ગુજરાતમાં પોરબંદર નામનું ગામ છે, ત્યાં સુદામાપુરી છે, અને એ પોરબંદરનો બાપ સુદામો માગવા જતો નથી. સુશીલા નામની એમની પત્ની છે. સુશીલા એટલે જેનું સારું ચરિત્ર છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તઃ ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ પતિવ્રતા પતિમ પ્રાહ મ્લાયતા વદનેન દરિદ્રાસીદમના વેપમાના વિગમ્ય છ. સુખદેવજી પરીક્ષિત દરેક પરિચય આપે છે. પરીક્ષિત દરેક પાત્રનો પરિચય આપ્યો છે આમાં, કે દરેક પાત્ર કેવું છે. તો કૃષ્ણસ્ય આસિત સખા કશ્ચિત, એક કોઈ કૃષ્ણનો મિત્ર હતો, જે બ્રાહ્મણો બ્રાહ્મવિત્તમાં, બ્રાહ્મણ હતા પણ કેવા? વિત્તમ એટલે પૈસા વાળો હતો. વિત્ત એટલે ધન, પૈસા વાળો હતો. કયો પૈસો હતો? બ્રહ્મવિત્તમાં. ધનના પ્રકાર છે. બ્રહ્મત્વ હતું એનામાં, બ્રાહ્મણત્વ હતું. ક્ષત્રિયમાં ક્ષત્રિયપણું હોવું જોઈએ, વેપારીમાં વેપારીપણું હોવું જોઈએ. વેપારીપણું એટલે કે સામેનું ગરીબ માણસ આવે અને એના વ્યાજનું વ્યાજ કર્યા રાખીએ ને ઓલાનું શોષણ કરીને મકાન ને જમીન ને કર ઉપર લઈને મગ ઘઉં ચોખાના દાણા દીધા રાખે, એને વેપારીત્વ ના કહેવાય. પણ જા, તારા ઘરમાં દુબર પણ છે ને, આ 2 પાલી ચોખા ને ઘઉં લઈ જા, વાંધો નહીં. બ્રાહ્મણમાં બ્રાહ્મણત્વ હોવું જોઈએ, પાપનો ડર હોવો જોઈએ, કર્મના સિદ્ધાંતની ખબર હોવી જોઈએ, અને જ્યારે ધર્મનો પ્રશ્ન આવે ત્યારે સ્વતંત્ર એટલે કે ન્યુટ્રલ રહી અને સમાજને એનો રસ્તો કેવો જોઈએ, વિધાઉટ પક્ષપાત. ધર્મના હિતમાં જે હોય એ પ્રમાણે જ કેવું જોઈએ. ક્ષત્રિયમાં પણ ક્ષત્રિયપણું હોવું જોઈએ, નહીં તો એને ક્ષત્રિય કહેવાય નહીં. નામનું ભગવાન કહે છે, જન્મના જાયતે ક્ષુદ્ર કર્મણા દ્વિજ ઉચ્યતે. એટલું નહીં, પણ ઇન્દ્રિયાર્થે સુપ્રસન્નાત્મા. આ બ્રાહ્મણ કેવો હતો કે એની ઇન્દ્રિયો એટલે કે બહુ લાલચુ નહોતો, લોભી નહોતો, એ પ્રસન્નાત્મા છતાં દુઃખી નહોતો. સુદામા એમ કહે કે કોઈ દુઃખી છે ના, સુખદેવજી મહારાજ કહે છે પ્રસન્નાત્મા. એ પ્રસન્ન હતા કે જે કાંઈ પણ મળ્યું છે એમાં સુખી છે. અને પાછો જીતેન્દ્રિય હતો. જીતેન્દ્રિય એટલે બાળકો સંતાનો વધારે, ઘરમાં ખાવા કાંઈ નહીં, ઉપર છાયણો નહીં, સંપત્તિમાં પોટલી, ગૌમુખી, આસન, માળા અને સંધ્યાપાત્ર, છતાં પણ જીતેન્દ્રિય. આ જીતેન્દ્રિય શબ્દ આપણે લાગુ પડે છે, આપણને ટચ થાય છે. જીતેન્દ્રિય એટલે શું? જે સેન્સીસ છે બધી, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય, એ એના કંટ્રોલમાં છે. દુઃખ હોવા છતાં આપણે જરાક તકલીફ પડે એટલે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. અહીંયા સુદામાને આટલું દુઃખ છે છતાં પણ સુખદેવજી મહારાજ એમ કહે છે કે એ જીતેન્દ્રિય હતો. એમ આપણને તકલીફ પડે, દુઃખ આવે તો કા હાથ સીધો ના રહે, કા પગ સીધો ના રહે, કા મગજ સીધો ના રહે, કા વાણી આપણા અંદર ના રહે. અને એટલે ભગવાનની એના ઉપર કૃપા થઈ છે. એટલે ભગવાન સુદામાને મળ્યા, નરસિંહ મહેતાને મળ્યા, મીરાબાઈને મળ્યા. બાકી તો બાપ એ ચિત્તોડના કિલ્લાની મહારાણી બની શકતી હતી, રાજમાતા તરીકેનું બિરુદ મળી શકતું હતું એને. એટલે તો જાનબાઈના છાણામાં ભગવાન ગયા, ગોરા કુંભારના નિભાણામાં રક્ષા કરી છે. એટલે તો બિલખાના પાદરમાં શેઠ સગારસા ને ચંગાવતી રાણીના ચેલૈયાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. એટલે તો વીરપુરના પાદરમાં જલારામથી ટાળિયા ઠાકરને ભાગવું પડ્યું છે. આ બધા કોઈ પીએચડી નહોતા કરેલા, પણ એના ઉપર આજે દુનિયા આખી પીએચડી કરે છે.
પણ આ બધા જીતેન્દ્રિય હતા, આ બધા પ્રસન્નાત્મા હતા. એ બધાના લક્ષણ ભાગવતજીમાં બતાવ્યા છે કે માણસો કેવા હોય. અને એની પત્ની કેવી હતી, સુદામા ચરિત્ર કહેવા જઈએ, એની પત્ની કેવા હતા એનું ગુણ છે. પતિવ્રતા પતિમ પ્રાહ મ્લાયતા વદને નસા દરિદ્રા સીદમાનાસા વેપમાનાભિગમ્ય ચ. પતિવ્રતા નારી હતી, કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો, બધું થઈ જશે. ને આપણે સાડી લઈ દઈએ તો કે 6 મહિના થઈ ગયા, હવે આ લેવાનું છે. પછી એમ કે તમારે પુરુષોને તો કઈ ના હોય, અમારે તો ઘણું બધું લેવાનું હોય. અમારે એ ભગવાનની દયાથી હવે તો બિઝનેસમેનો એ ધોતિયા ને જબાઈ ડિઝાઇન વાળા કાઢ્યા, આજ દી સુધી ખાદીના જ પહેરતા. હવે તો મોટા મોટા પટ્ટા વાળા, એમ લાગે કે ના ભગવાને આપણા સામે જોયું. બાકી ફેશન બધી બહેનોની જ આવતી. હવે આ ભગવાનની કૃપાથી બધા સારી ડિઝાઇન વાળા બધા, હવે તો ધોતિયામાં નામ છે ગંગા યમુના ને બધા ઘણા બધા. મેં કોઈને કીધું કે મહારાજ ભાઈ તમે કે શું લઈ આવ્યા? મેં તો 10 ગંગા જમના લઈ આવ્યો. હવે મને ખબર નહીં કે ઓલા સોનામાં બી ગંગા જમના આવે છે, ખબર ને? કે મહારાજ તો બહુ પૈસા વાળા, આ વખતે 10 ગંગા જમના લઈ આવ્યા. સાચા મારા સમ? મેં કીધું હા તમારા સમ લઈ આવ્યો હું. પછી એને બીજા બેન ને વાત કરી, એને મને કીધું. પછી મેં ચોખવટ કરી કે લાલ બોર્ડર ઉપર હોય ને લીલી બોર્ડર નીચે હોય, ધોતિયાનું નામ ગંગા જમના છે. માં તમે ક્યાં કમા. પણ ભગવાન હવે અમારા ઉપર કૃપા કરી, ભાઈઓ ઉપર પણ. એ તો બધી ફેશન બધી બહેનો ઉપર જ આવે. એટલે જો ગામમાં જેટલી ધોતિયાની દુકાન નથી ને એટલી બીજા બધા કપડાની દુકાનો છે, ભાઈઓની ઓછી. અહીંયા સુશીલા દેવી કહે છે પતિવ્રતા પતિમ પ્રાહ, પછી તો અંતઃપુરજનો. પછી કહે છે તમે એક કામ કરો, જાવ તો ખરા. તો કે ના, નથી જાવું. સુદામા ચરિત્રની અદ્ભુત કથા છે બાપ. વિચાર તો કરો, એ વખતના એ જંગલની અંદરથી સુદામાપુરીમાંથી એ સુદામો, એકદમ પાતળું શરીર, અંગે ભસ્મ લગાવેલી, સંપત્તિમાં ગોઠણ સુધીની ફાટેલ તૂટેલ ધોતી, એકદમ પાતળું શરીર, હાથમાં લાકડી અને લાંબી શિખા છે, મોટું વિશાળ કપાળમાં ભસ્મ છે, શ્વેત જનોઈ છે, અને એક હાથમાં પોટલી લઈ, લાકડી લઈ અને ત્રિભુવનના નાથને મળવા જાય છે. કેવું દ્રશ્ય હશે! સુદામાપુરીથી દ્વારિકાપુરી વચ્ચે એક ગામ નહીં. ત્યારે જંગલના કેળા અને પહાડોમાં એ બ્રાહ્મણ, એ તપોવન બ્રાહ્મણ, એ વિદ્વાન બ્રાહ્મણ, એ સંતોષી બ્રાહ્મણ ધારે તો એક શ્રાપની અંદર, એક વરદાનની અંદર ત્રિભુવનના નાથને પોરબંદરમાં આવવું પડે બાપ આપવા. પણ પોરબંદરનો માણસ માગે નહીં, નથી કાંઈ તો એ તાંદુલ લઈને આપવા ગયો. કાંઈ નથી સંપત્તિ તો એ તાંદુલ, ખાલી હાથે ના જાવ એમ કે છે. આપણે ખાલી હાથે વયા જાય ને હોય ભરીને લઈ જાય. હે, સુદામા પાસેથી શીખવાનું છે, એની પાસે કાંઈ હતું નહીં. તો પણ એને એમ થયું કે ત્રિભુવનનો નાથ, સોનાની દ્વારિકા છે, ખાલી હાથે કેમ જવું? એલી તને કાંઈ ખબર પડે? પાડોશીમાંથી પૌવા માગી, પૌવાની પોટલી લઈ 3 ગાંઠો વાળી અને સુદામો ત્રિભુવનના નાથને માર્ગે જાય છે. ભાગવતજી વ્યવહાર શીખાડે છે. ભાગવતજી ઘરે જાવું તો કેમ જાવું એ શીખાડે છે. માંગતા નથી ભાગવતજી. વિચાર કરો, એ સત્ય સનાતન સંસ્કૃતિનો એ બ્રાહ્મણ જેદી સુદામો દ્વારિકાને નાથને ત્યાં આંગણે ગયા હશે, દ્વારિકાની નગરીમાં હનુમાનજી પોતે દ્વારકાનો મહેમાન થયો હશે, એ દ્રશ્ય કેવા હશે? એ આઉટ ઓફ ઇમેજિનેશન છે, એ કંટ્રોલ બહારની વાત છે. તો આવો ભગવાન દ્વારિકાધીશ સુદામાની મિત્રતાના દર્શન કરી અને કથા અને પરીક્ષિતના મોક્ષ બાજુ લઈ જઈએ. અરે દ્વારપાલો ધીમે ધીમે લાકડી લઈને પહોંચ્યા છે દ્વારિકા. ખૂબ થાકેલા છે, ઝાડની નીચે જોવે છે.
કહે છે ભાઈ અહીંથી દ્વારકા કેટલું દૂર છે. ભગવાન એવી લીલા કરી, દ્વારકાનો એ નાગરિક કહે છે કે તમે દ્વારકાના પાદરમાં જ સૂતા છો. આ દ્વારકા આવી ગયું. દ્વારકા આવી ગયું ને ખબર પડીને ત્યાં તો લાકડી લઈને દોડતો દોડતો એ દ્વારિકાના મહેલના દ્વાર પાસે ઉપજી ગયો. સિપાહીઓને કહે છે મારે અંદર જવું છે. તું કોણ છે? હું તમારા નાથ, તમારા રાજાનો મિત્ર છું. દ્વારપાલ હંસા છે. સુદામાને ધક્કો મારી અને ત્યાંથી કાઢી મૂક્યા છે. કદાચ કોઈ એમ આ વાત કરે તો નવાય નહીં. આજે કોઈ સામાન્ય ઓફિસમાં જવું હોય ને તો એના પટાવાળા આપણે અડધો કલાક બહાર ઉભા રાખે તો વિચાર તો કરો બાપ, આ સોનાની દ્વારિકાનો રાજા હતો, એના પટાવાળાનો રૂવાબ કેવો હશે? બની શકે એવું કદાચ. પણ ખરેખર અંદર બેઠેલો જે માણસ હોય ને બહુ નિખાલસ હોય. પણ બહારના જ એનું ચિત્ર એવી રીતે રજૂ કરે ને કે અંદરનાને ખબર નથી હોતી. અંદર જઈને કહો તો ખરા, એટલું તો કહો કે તમારો મિત્ર સુદામા છે, એટલું તો કહો, બાકી માંથી વાત થઈ જશે. અંદર જઈને કહે છે કચેરીની અંદર કે એક બારે કોઈ બ્રાહ્મણ આવ્યા છે, બહુ જીદી છે, વયો વૃદ્ધ છે, શરીર એકદમ પાતળું છે, હાથમાં લાકડી છે, ફાટેલી ધોતી પહેરી છે અને એમ કહે છે કે તમારો મિત્ર છે. કૃષ્ણ ભગવાન એના કામમાં છે. અષ્ટપટાણીઓ બેઠી છે, હિંડોળા ઉપર ઝૂલે છે ભગવાન. રૂક્ષ્મણી કહે છે જાઓ નામ પૂછીને આવો. કહે નામ મેં પૂછ્યું કોણ છે? તો કહે નામ એનું સુદામા કહે છે. ત્યાં તો ખબર પૂછીને વાલો દોડ્યા છે ગિરધારી. એ સુદામા આવ્યો એની વાત ખબર પડી ત્યાં તો ભગવાન કૃષ્ણ એ દોડતો ये सुनते ही दौड़े चले आए मोहन. ये सुनते ही दौड़े चले आए मोहन. लगाया गले से सुदामा को मोहन. लगाया गले से सुदामा को मोहन. हुआ रुक्मणी को बड़ा ही अचंबा. हुआ रुक्मणी को बड़ा ही अचंबा के मेहमान कैसा अजीब आ गया है. के मेहमान कैसा अजीब आ गया है. ભગવાને સુદામાને બેસાડ્યા છે પારણા ઉપર. સુદામાજીને રૂક્ષ્મણીને પટરાણીઓને દ્વારકાવાસીઓ કહે છે આ શું? ભગવાન દ્વારકાની ગલીઓમાં જઈ સુદામાને તેડી લીધા છે. ઉઘાડા પગ છે, ભગવાનનું પિતાંબર પગમાં આવે, કછોટો નીચે પડી જાય. સુદામાને તેડીને દ્વારકાનો નાથ એ 56 પગથિયાની સીડી ચડતો ચડતો અંદર ગયા. પારણા ઉપર બેસાડી દાસીઓને બધાને રૂક્ષ્મણી કહે છે કે જાઓ એમના માટે પાણી લઈ આવો. કૃષ્ણ કહે છે તું એક બાજુ રે, તને શું ખબર પડે? ભગવાન પોતે જઈ કેસર ચંદન અગર જલના પાણીના કુંજા લઈ આવ્યા છે. અરે ભગવાન તમને ખબર ના હોય, દૂર બેસી જાઓ. એ સુદામાના ચરણ ધોતો જાય, ભગવાન રડતો જાય. કેટલી નિર્મલતા છે. हो बराबर ये अपने सुदामा बिठाए. हो बराबर से अपने सुदामा बिठाए. चरण आंसुओं के श्याम ने धुलाए. चरण आंसुओं से श्याम ने धुलाए. रोते कन्हैया रोते सुदामा. रोते कन्हैया रोते सुदामा. मित्रता पे कैसा ये भाव आ गया है. मित्रता पे कैसा ये भाव आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है. कि दर पे सुदामा गरीब आ गया है. સુદામાજીને ઝૂલા ઉપર ઝુલાવ્યા. પગ ધોતો જાય ભગવાન ત્રિભુવનનો નાથ, રડતો જાય. પગ માથે મૂકે, રડે, આચમન લે. સુદામાને સરસ મજાના વસ્ત્ર પહેરાવ્યા, કપડા પહેરાવ્યા છે, હાર પહેરાવ્યો છે. સુદામાને જમાડ્યા છે. કહે કૃષ્ણ આ બધું કોણ છે? અરે હા હું તો ભૂલી જ ગયો સુદામા, આ છે ને હું તારાથી નાનો છું,
તો સુદામા આ તારી વહુ, આશીર્વાદ આપ. આનું નામ રૂક્ષ્મણી છે. અરે ઉભા શું, પગે લાગો એમને. રૂક્ષ્મણીને હજી સમજાતું નથી કે આ મારો નાથ આવો ગાંડો કોઈ દિવસ થયો નથી. મિત્ર એવા કીજે જો ઢાલ સરીકા હોય, દુઃખ में आगे रहे लेकिन सुख में पीछे હોય. ત્યારે રાહ જોવે કે કઈ મેળ આવે ને ધક્કો મારું તો પડે નીચે. કૃષ્ણ સુદામાની મિત્રતા હોવી જોઈએ બાપ, જેમાં પૈસો ના આવે, વચમાં લેવલ ના આવે, પાવર ના આવે, સંપત્તિ ના આવે, બસ એક નિખાલસ પ્રેમ પૂર્વકનો ભાવ હતો. સુદામાને જમાડે. સુદામા પૂછે, ઉભા રહ્યો, આ પીરસવા આવી છે ને શાક લઈને, એ સત્યભામા, એને આશીર્વાદ આપો. સુદામા કે એ તારા જ છે? હા, એ મારા જ છે આશીર્વાદ. તો કાલિંદી, જાંબુવતી, મિત્રવૃંદા કે અમે ત્રણેય પગે લાગી લે, આ ત્રણેય. તો ભગવાન કે છે, સુદામા કે આ દાસી અહીંયા જ રહે છે? કૃષ્ણ ભગવાન ચીટલો ભરે, દાસી ના કે જે મારી ઘરવાળી છે, આશીર્વાદ આપ. આ બધી તારી છે? હજી તો બાજુમાં આખો હોલ ભર્યો છે, બધા ભજન, બધા ભજન કરે છે. કનૈયા સાચું બોલા, તારા લગ્ન થઈ ગયા તો આ બધા મહેમાન નથી, તને જોવા નથી આવ્યા, આશીર્વાદ આપ. સુદામાજી એક અખંડો ભાગ્યવતી ભવ, પુત્રવતી ભવ, આયુષ્વાન ભવ, કીર્તિવાન ભવ, ઐશ્વર્યવાન ભવ, કીર્તિવાન ભવ, પુત્રવતી ભવ. સુદામાજી આમ કરતા જાય, બીજો હાથ આમ કર્યો, થાકી ગયા, વળી બે હાથે આમ કરે, પછી ડોકી આમ કરતા જાય, આશીર્વાદ આપતા જાય. કનૈયા એક કામ કરીને મુઠ્ઠી ચોખા લાવ ને બધા ઉપર છાંટી દઉં. આ બધી તારા જ લગ્ન બધાની સાથે થયા? હા. સુદામા કે હું આટલી સાથે ફેરા ફરી લઉં તો મને ચક્કર આવીને હું તો વયો ગયો. સુદામાને કહે છે, હવે તારા માટે તો કઈક વાત કર. મારે બધું બરાબર છે, બહુ સારું છે, સુખી માણસ છું, ભગવાનની કૃપા છે, તારી ભાભી છે, મારું બહુ ધ્યાન રાખે છે, સુશીલા એનું નામ છે, રોજ રસોઈ બનાવે છે, 2-4 બાળકો છે, હરિભજન કરીએ છીએ અને દિવસો પસાર કરીએ છીએ. કૃષ્ણ મનમાં વિચારે, વાહ સુદામા વાહ, તારા જેવો સંતોષી મેં મિત્ર નથી જોયો. સુદામા કઈ જોઈ છે? અરે ના ના, કઈ નથી જોતું. પોટલી સંતાડજો જાય, દૂર બેસતો જાય, પણ ભગવાનની નજર ઓલી પોટલીમાં છે. ભગવાનને પોટલી ખેંચવી છે. સુદામાના દરિદ્રની પોટલી છે, સુદામાના દુઃખની પોટલી છે, સુદામાના ભવો ભવના કર્મની પોટલી ત્રિભુવનના નાથને મિત્ર માટે ખોલવી છે. પણ સુદામાને એમ થાય કે મારો આવો મિત્ર, આવો ભણેલો, આવી સોનાની દ્વારકાનો રાજા બની ગયો, હવે હું એને મારા કાચા ટાંડુલ શું આપવાનો? સુદામો શરમાય છે. બાપ, આપણા ઘરે મહેમાન હોય, આપણો મિત્ર હોય ને, એને જરાય ઊંચ નીચ ના લાગવી જોઈએ, તો મિત્રતા સાચી. ખેંચે છે, પણ ટૂંકમાં કહું તો સુદામાજીએ એની પોટલી લઈ લીધી છે. ભગવાન કૃષ્ણએ એક ગાંઠ છોડે ત્યાં તો ત્રિભુવનના નાથે એના ત્રણેય ભવના પાપનો ભૂકો કરી નાખ્યો છે. બીજી ગાંઠ છોડે लगे फिर सुदामा पोटली छुपाने, ओ लगे फिर सुदामा पोटली छुपाने, दिनता को अपनी कैसे बताए, दिनता को अपनी कैसे बताए. जिनके कन्हैया लगे इनको खाने, जिनके कन्हैया लगे इनको खाने, 56 भोग का स्वाद आ रहा है, 56 भोग का स्वाद आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दरपेश गरीब आ गया है, दरपेश गरीब आ गया है. સુદામાજી સાથે ખૂબ આનંદ કર્યો છે. 1, 2 ને 3 પોટલીમાં ભગવાને શું આપ્યું એ સુદામાજીને નથી કીધું. સુદામાજીને દ્વારકાના પાદર સુધી ભગવાન વડાવવા ગયા છે.
ભગવાન સુદામાને કહે છે, સુદામા એક વાત કહું, દુઃખ ના લગાડજે. શું? તે પહેરુંની પીતાંબર મારું છે, મને પાછું આપ. સુદામા કે ભૂલી ગયો મિત્ર, મારી ધોતી પાછી આપ. ફાટેલી ધોટલી સુદામાને આપી. સુદામા એ પાછી પહેરી છે. પીતાંબર પાછું કૃષ્ણને આપી દીધું. આવજો કઈ એક વસ્તુ પણ માંગ્યા વગર સુદામો હાલીને ગયો છે. ધારે તો ભગવાન છે એનો રથ મોકલી શકે, પણ હાલીને ગયા છે. સુદામા પોરબંદરમાં જઈને એનું ઘર ગોતે છે કે મારી ઝૂંપડી ક્યાં છે. સુદામાને ચક્કર આવી ગયા, આજ મને મારું ઘર નથી મળતું. જોવે ત્યાં તો કોઈ રાજ રાણી ઉભા હોય એવા સુશીલા દેવી સુદામા પુરીના મહેલની ઉપરની અટારી ઉપર ઉભા ઉભા કહે છે, હે નાથ તમે આવી ગયા? કહે છે, આવી સોના ને હીરા રત્ન જડિત હાર પહેરેલી આ નારી મને કેમ નાથ કહે છે? નારી તમે કોણ છો? અરે તમે ભૂલી ગયા, ગાંડા થઈ ગયા શું? હું તમારી પત્ની સુશીલા દેવી. આ તમારા બાળકો જોઉં પીડા પિતામાં જરકસી જામા પહેરીને રમે છે, પણ આ બધું ક્યાંથી? તમે હજી ના સમજી શક્યા. તમારો મિત્ર કૃષ્ણ છે ને, એ જેને આપે ને એને કોઈ દી કહેતો નથી કે મેં તને કેટલું દઈ દીધું. આ બધું એને દીધું છે. એ ભગવાન કૃષ્ણ છે બાપ. ભગવાને જણાવ્યું નથી કે સુદામા એને ઓલું પિતાંબર પણ લઈ લીધું. બાપ, જ્યારે તમારા ઘરે કોઈ માગવા આવે ને તમે આપો છો ને, ત્યારે એને ઘરની બહાર જતા સંકોચ થાય છે. એને દુઃખ થાય છે કે મારા સમય એવો કે હું માગવા આવ્યો. પણ ભગવાને આપી પણ દીધું ને જણાવ્યું પણ નહીં. ઘરે કોઈ આવે ને તો આપજો, પણ એને જણાવજો. માં, આપણે તો ઘણી વખત, તમે તો બધા બહુ સારા છો, બાકી ઘણી વખત એવું થાય કે માગવા આવેલો માણસ હજી લઈને એના ઘરે ના પહોંચે ને ત્યાં આપણે ગામમાં ઢોલ વગાડી દીધો, એક મેં આપ્યું. કૃષ્ણ સુદામાને કીધું નથી, એને આપી દીધું છે. એટલે વડીલો કહેતા કે જમણા હાથે કરો તે ડાબા હાથને ખબર ના પડે. દાન કરો, પુણ્ય કરો, બીજાને મદદ કરો, થાય એટલી કરો. હું તો એમ કહું છું કે હિન્દુ મંદિરના ભાગવત કથાની અંદરથી દરેક માણસ જેની પાસે કેપેસિટી છે, કેપેબિલિટી છે, એ એક એક મનમાં ધારી લે, મનમાં નક્કી કરે કે હું મારા જીવનમાં કોઈ પણ એક દીકરીનું કન્યાદાન લઈશ. હું મારા જીવનમાં કોઈ પણ એક કે બે ના નાના ઓપરેશન કરાવીશ. પછી કોઈ પણ જગ્યાએ કરાવો, તમે કરાવો. મારે તો કોઈ આશ્રમ નથી, પાઠશાળા નથી, વૃદ્ધાશ્રમ નથી, અનાથાશ્રમ નથી. મારે તો જે છે આ બધું મંદિર છે ને એમાં હું બહુ રાજી છું. હું મારા માટે નથી કહેતો. ગમે ત્યાં આપો, ગમે ત્યાં તમે કરો, પણ આ પુરુષોત્તમ મહિનાની ભાગવત કથામાં તમને જો આનંદ આવ્યો હોય તો તમે મનમાં નક્કી કરજો. પછી ભલે ઓપરેશનની કેપેસિટી 2000 રૂપિયાની હોય, નાનું હોય કે મોટું, તમે એવું મનમાં નક્કી કરો કે હું કોઈ એકને ભણાવીશ. બસ, મારે કોઈ નથી કહેવું, હે ભગવાન મારા તરફથી તે મને મનુષ્યનો અવતાર દીધો ને તો હું એકને મદદ કરી દઈશ. એવું કૃષ્ણને તમે વચન આપો, એવું તમે ભગવાનને કહો કે મારાથી બીજું તો કાંઈ નહીં થાય, હું બહુ નબળો છું, મારી એવી પરિસ્થિતિ નથી, તો હું 10 કૂતરાને બિસ્કિટ જમાડી દઈશ, અથવા તો હું 11 ગાયને 500 રૂપિયાનું લીલું નાખી દઈશ. કરો, નિયમ લ્યો. હું કોઈનું એકનું ઓપરેશન કરાવીશ, અથવા હું કોઈને ભણાવી દઈશ, અથવા હું 1 મહિનો કોઈને જમાડી દઈશ, અથવા કોઈ ગરીબની દવા 6 મહિનાની લઈ દઈશ. તમે આટલું કરો ને એટલે હું તમને વિશ્વાસથી ભાગવતજીની સામે બેસીને કહું છું કે મને તમારી દક્ષિણા આવી ગઈ, આવી ગઈ, આવી ગઈ, લાખો પાઉન્ડ આવી ગયા, મને કોઈ વ્યાધિ નથી. અને વ્યાસપીઠ ઉપરથી બોલું ને સત્ય હોય ને એ અહીંથી કહું, નીચે ઉતરીને તમે માનો કે ના માનો, પણ અહીંથી વાસ્તવિકતા છે. કેમ કે જીવનમાં ઉતરશે તો જ આ ભાગવતનું બધું ફળીભૂત થશે, તો જ એનું કર્મનું ફળ તમને મળશે. બાકી કેવલ સાંભળવાથી તો શું ફાયદો છે? કૃષ્ણની કથા એમ કે જો મેં સુદામાને આપ્યું છે પણ મેં કીધું નથી, અને જ્યારે હું સુરક્ષિત થઈ ગયો, મારો બાળપણનો મિત્ર છે, મારી સાથે અમે એક સાથે ભણ્યા છીએ, પણ મેં એને જણાવ્યું નથી. મને યાદ હતું, મારી કેપેસિટી નહોતી. આજે મારી કેપેસિટી થઈ એટલે મેં સુદામાને યાદ કર્યો છે. એક મિત્ર જ્યારે ઊંચો બને છે ત્યારે એ કૃષ્ણ સુદામાની મિત્રતા જગતમાં છે.
બનુ મિત્ર તો બનુ એવું હતો મારા માધવને જેવું, બનુ પિતા તો બનુ એવો હતો રાજા રામને જેવો. ભગવાન એમ કે છે બાપ કેવો હોવો જોઈએ? તો જેવો રામને હતો. મિત્ર કેવો હોવો જોઈએ? જેવો સુદામાને હતો. ભાઈ કેવો હોવો જોઈએ? જેવો રામને હતો. આ બધું શીખી જાણીને જીવનમાં ઉતારવાની કથાઓ છે. સુદામાજીને ઘણું આપ્યું. સુદામાજીનું હવે બહુ આનંદ કર્યો, ખૂબ જ નાચા ગાયા. હવે કથાને 10-15 મિનિટનું શ્રવણ કરી અને કથાને વિરામ તરફ લઈ જવાની છે. સુંદર કથા છે. અમારા સંગીત વાદકો પણ ખૂબ સુંદર મજાના છે. હું હૃદયપૂર્વક ખરેખર એમનો આભાર માનું છું કે એમને જે મને સાથ સહકાર આપ્યો છે. પ્રભુદાસભાઈ સૂચક એમને જોરદાર તાળીઓથી વધાવશો. સાથે ઘનશ્યામભાઈ જેમણે ખૂબ આનંદ કરાયો છે બધાને, ખૂબ ભજન કર્યા છે, ખૂબ સારું ગાય છે, એમને વધાવીએ. અને કીબોર્ડ ઉપર અમારા મમ્મુભાઈ જેમને ખૂબ જ મજા કરાવી, બધાને આનંદ કરાયો છે. તબલા ઉપર સમર્થ માણસ છે, કેપેબલ છે એવા સમર્થભાઈને જોરદાર તાળીઓથી વધાવશે. અને હિતેશભાઈ પટેલ ઓક્ટોપેડ ઉપર જેમને ખૂબ મજા કરાવી છે, જેમનાથી આ કથા રૂઢી લાગી છે. આપ સૌનો હૃદયથી આભાર માનું છું. આપને જે કાંઈ પણ અસ્ત અવ્યવસ્થા પડી છે એના માટે ક્ષમા માંગુ છું. ભગવાને સુદામાને જે આપ્યું છે એ કીધું નથી. ભગવાનની 8 પટરાણી હોય એમની સ્તુતિ કરી. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાને પોતાના માતા પિતા પાસે યજ્ઞ કરાવ્યો છે. વસુદેવ અને દેવકીને પણ ભગવાને જીવનમાં લાભ આપ્યો છે. જોજો ભગવાનનું જીવન ચરિત્ર કહે છે કે મારાથી મારા માતા પિતાને તો દુઃખ જ આવ્યું છે, મારા કારણે મારા આવ્યા પહેલા મારા મા બાપ દુઃખી થયા છે, તો હાલો હું તમારી પાસે યજ્ઞ કરાવું. કોઈ જુવાની આ યંગસ્ટર્સ કથા સાંભળતા હોય ને તો તમારે એ નક્કી કરવાનું છે. વડીલો જેમ એનું મિશન નક્કી કરે કે હું ભણાવીશ, કે હું આ કરીશ, કે હું કન્યાદાન લઈશ, કે હું ઓપરેશન કરાવીશ, તો જે યંગસ્ટર્સ કથા સાંભળતા હોય એને મારી રિક્વેસ્ટ છે કે ભગવાન કૃષ્ણ, ઇફ યુ આર the followers of Lord Krishna, if you believe yourself as a Hindu, if you think that you are Sanatani, then do one thing in your life, which Krishna did. The Lord Krishna offered a big, massive spiritual yajna for his parents. So please you organize Amarnath Yatra or Char Dham Yatra or ઇંગ્લેન્ડના બધા મંદિરનું ટૂર એન્ડ ટ્રાવેલિંગ્સ. એના માટે ઘરમાં આરસપાણ મોબાઈલનું મંદિર, ઓર મમ્મી ડેડી માટે એક સરસ મજાની રાધા કૃષ્ણની મૂર્તિ, પૂજાની વસ્તુ, ઓર ગંગાજીની યાત્રા. અથવા તો તમે યંગસ્ટર્સ પ્લીઝ ડુ પ્રોવાઇડ સમ મની ફ્રોમ યોર અચીવ્ડ ટુ યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ આસ્ક ધેમ ટુ ડુ વન શ્રીમદ ભાગવત કથા ફોર ઇન ધેર લાઈફ. Because they want, they're looking forward to it, they are so excited, they have so many dreams and wishes to do in their life, but somehow they are unable. Please do organize for them if they want. Ask them, sit with them. If you will do, I guarantee you, Lord Krishna will always stay with you. You will not need to go anywhere. ભગવાન સુભદ્રા હરણની કથા કહી અને ભગવાન દસમ સ્કંદમાં હસ્તિનાપુરની મહિષી ગીતની કથાઓ કરી વિરામ આપ્યો છે. એકાદશ સ્કંદની અંદર ભગવાન યદુકુળ યદુવંશીઓને શ્રાપ મળ્યો છે. વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, કશ્યપ, વામદેવ, વશિષ્ઠ અને નારદ આ બધા ઋષિઓ વિચરણ કરતા હતા. એમાં એક યદુવંશી સાંબ ભગવાનના કુટુંબનો એક દીકરો ગર્ભવતી પોતે છે એવો ઢોંગ કરી અને દુર્વાસાને પૂછે કે મારે ત્યાં
દીકરો આવશે કે દીકરી? દુર્વાસા કહે જે આવશે તે, પણ એનાથી તારા કુળનો નાશ થશે. કપડા વીંટાળી ગર્ભવતીનો ઢોંગ કરીને ભગવાનની, ઋષિની, બ્રાહ્મણની પરીક્ષા કરવા ગયા. ત્યારે ભગવાનના કુટુંબને પણ, યદુવંશીઓને પણ ભોગવવું પડ્યું છે. પરીક્ષા ન કરવી, સાધુ સંત મહાત્મા જ્ઞાનીજનોને ટેસ્ટ ન કરવા. ઘણાને ટેવ, હું તો ખાલી જવા માંગતો તો તમને ખબર છે કે નહીં, એક વાત કરે ને પૂછવાનું જાણવાનું બીજું હોય એનું, અને રજૂઆત જુદી રીતે કરે. ચાલો વ્યક્તિગત છે વિચાર, પણ અહીંયા શ્રાપ પડ્યો છે. એમાંથી એક લોઢાનું ઉલુખોળ ઉત્પન્ન થયું છે, એનો ભૂકો કરીને દરિયામાં નાખ્યો, મોજાથી બારે આવ્યું, એમાંથી ઘાસ વીગ્યું છે, અને ઘાસમાં યદુવંશીઓએ મદિરા પી સામસામે એકબીજાની સામે યુદ્ધ કરી મૃત્યુ પામ્યા છે. એક નાની એવી ભજીયા કરતા હોય અને જે છાલણી હોય એમાં છીલીને નાનું બટેટું વધે એમ લોઢાની કટકીને દરિયામાં નાખી દીધી. માછીમાર દ્વારા માછલીના પેટમાંથી એની જારીમાં આવી. એને જે માણસ ધનુષ બાણ બનાવે છે એને આપી, એને ઘસીને ધનુષની આગળ રાખી, અને એ બાણ ધનુષ સોમનાથ પ્રાચીના પીપરે ઉદ્ધવને જ્ઞાન આપ્યું ભગવાન કૃષ્ણએ, અને જરા નામના પારાધી દ્વારા એ જ લોઢાની કટકીથી ભગવાને પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. નિમિ અને યોગેશ્વરનો સંવાદ અદ્ભુત છે. નવનાથની કથા છે, જ્ઞાનની કથા છે. દત્તાત્રેય મહારાજે 24 ગુરુને ધારણ કર્યા છે. કરોડિયા હોય, માછલી હોય, ગણિકા હોય, દરેક જીવ પાસેથી 24 ગુરુ, દરેક પાસેથી જીવનમાં કાંઈ શીખવાનું હોય એ સિદ્ધાંત કર્યો છે. ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને ઉદ્ધવ ગીતાનું અદ્ભુત જ્ઞાન આપ્યું છે. યદુઓનો સંસર્ગ કર્યો છે, અજગરનો સંવાદ કહી, ઉપદેશની કથા કહી, અને ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજી મહારાજને કહ્યું કે હે ઉદ્ધવ, ગ્રહસ્થાશ્રમ કોને કહેવાય, સંન્યાસ આશ્રમ કોને કહેવાય, બ્રહ્મચાર્ય આશ્રમ કોને કહેવાય, જગત અને સંસાર બંનેમાં શું ભેદ છે? ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાય તપઃ ત્યાગ નેષ્ઠપૂર્તામ ન દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદાંસી તીર્થાની નિયમાયમાં સત્સંગ સર્વસંગ પહો હિમામ. અનેકનો મહિમા અદ્ભુત છે. આ બધી કથાઓ કહી, હંસ ગીતા ને જ્ઞાન ગીતાનું કહી, ભગવાને ધ્યાનનો યોગ કહ્યો છે. ધ્યાન કોને કહેવાય, ધ્યાન કેવી રીતે કહેવાય, ધ્યાન કઈ દિશામાં, કેવું આસન જોઈએ, બ્રાહ્મણ કેવા આસનનો ઉપયોગ કરી શકે, ક્ષત્રિય ધ્યાન વખતે કેવા વસ્ત્ર પહેરવા, કઈ દિશામાં મુખ રાખવું, કેવા આસન પ્રયોગ કરવો છે, કયા મંત્રની સાધના કેવી રીતે કરવી. દરેક વસ્તુ સુલભ છે, પણ જગત ચમત્કાર અને નમસ્કારથી છે. પણ હે ઉદ્ધવ, ધ્યાન ધારણા, નિધિધ્યાસન, તંદ્ર અવસ્થા શું છે, નિદ્રા અવસ્થા શું છે, પ્રલયના પ્રકાર કેટલા છે, અશૌચમ અનૃતમ સ્તેયમ નાસ્તિક્યમ ચ શુષ્ક વિગ્રહ કામ ક્રોધશ્ચ તરસશ્ચ ધર્મોયમ સાર્વવર્ણિક ભૂત પ્રિય હિતેહા ચ ધર્મોયમ સાર્વવર્ણિકૈ. આશ્રમોના વર્ણન ભગવાને કહ્યા છે. અદ્ભુત જ્ઞાન આપ્યું છે. ઉદ્ધવજી મહારાજનું જે જ્ઞાન છે એનો પાર ન આવી શકે. ભગવાને જ્ઞાન કર્મ અને ભક્તિ યોગનું વર્ણન કર્યું છે. કુંડલીની જાગૃત કેવી રીતે કરવી, કૃષ્ણચક્ર શું છે, સૂર્યચક્ર શું છે, નાડીઓ શું છે, ઈંગડા અને પિંગળા કેવી રીતે છે, જીવને કેવી રીતે છોડવો છે, કયા મુહૂર્તમાં છોડવો, એ પણ મુનિઓના હાથની વાત છે. ભગવાને શુદ્ધ સાંખ્ય યોગનું વર્ણન કર્યું છે. ફરીથી સદાચારના વર્ણન ભગવાને કર્યા છે. હે ઉદ્ધવ, આ બધું જ્ઞાન અદ્ભુત છે. આ હું ભાગવતજીમાં મૂકી અને મારા સંસારને, આ જગતનો ત્યાગ કરું છું. ઉદ્ધવ, હવે હું અહીંથી નીકળું છું. હે ઉદ્ધવ, સાંભળ, અંતે તું તારી જાતને જ સમજાવજે. હે ઉદ્ધવ, હે ઉદ્ધવ, આટલું જ્ઞાન કયા પછી મારી આ વાણીમય, શબ્દમય, ભગવાન કૃષ્ણ કહે છે. કારણ ઉદ્ધવ પૂછે છે કે ભગવાન તમે વયા જશો તો પછી શું થશે? ચિંતા ન કરતું, મારી જે આ વાણીમય રૂપ છે ને એ હું આ ભાગવતજીમાં મૂકીને જાઉં છું. જ્યાં સુધી પૃથ્વી ઉપર ભાગવતજી હશે ને ત્યાં સુધી ઠાકોરજીનો વાસ થશે. જેના ઘરે ભાગવતજી પધારશે ને
એને ત્યાં હું પોતે વાસ કરીશ. જે ભાગવત સાંભળશે ને એ ભાગવત હરિકૃષ્ણ કર્તનને, હરિકથાને એ મને સાંભળશે. જે ભાગવતજીની સામે બેસશે ને એ મારી સામે બેઠો ગણાશે. હે ઉદ્ધવ, હવે અંતમાં તો હું તને એટલું જ કહું છું, ઇત્થમ હરેર ભગવતો રુચિરાવતાર વીર્યાણી બાલચરિતાની ચ સંતમાની. આ પ્રમાણે બધી જ કથા કહી. અન્યત્ર ચેહચ શ્રુતાની ગૃણન મનુષ્ય ભક્તિમ પરામ પરમહંસ ગતો લભેત. હે ઉદ્ધવ, વધારે તો શું કહું ઉદ્ધવ, હું તને એટલું કહું છું કે આ જગતમાં કોઈ કોઈને સમજાવી શક્યું નથી. વિચાર કરો, ભગવાન પોતે એમ કે છે કે હે ઉદ્ધવ, હું તને હું સમજાવવાનું? આ જગતમાં કોઈ કોને સમજાવી નથી શક્યું ઉદ્ધવ, પણ તું તારી જાતને જ સમજાવજે. આ જ્ઞાન છે મેં તને આપી દીધું, હવે તું તારા સેલ્ફ ને એક્સપ્લેન કરજે. હુ યુ આર, વાય યુ આર, actually exactly where you are, what is your goal to achieve, how to achieve, what is the right way to go forward to achieve that goal. હે ઉદ્ધવ, મારી પાસે માસ્ટર કી હતી, આપી દીધી, પીડીએફ ફાઇલ આપી દીધી, હાર્ડ ડિસ્ક આપી દીધી, અનલિમિટેડ ટેરાબાઇટ હાર્ડ ડિસ્ક મેં આપી દીધી. હવે બસ તો ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્ટ ફોલ્ડર્સ બનાવ અને એને ફોલો કર. હે ઉદ્ધવ, તું તારી જાતને સમજાવ બાપ. એમ કરી ભગવાને 11મા સ્કંદને વિરામ આપ્યો છે. અને ભગવાન રાજા પરીક્ષિત પૂછે છે કે હે સુખદેવજી મહારાજ, મને કહો કે સ્વધામાનુગતે કૃષ્ણે યદુ વંશ વિભૂષણે કસ્ય વંશો ભવત પૃથ્વ્યામ એતદ આખ્યાહિ મે મુને. ભગવાન સ્વધામ ગયા પછી કોનો કોનો વંશ થયો, કેટલા રાજાઓ આવ્યા, ભવિષ્યમાં કેટલા રાજાઓ આવશે, કલયુગ કેવો હશે, કલયુગમાં શું શું થશે, આ બધી કથાઓ મને કહો. કલયુગનું વર્ણન ભગવાને અદ્ભુત કર્યું છે. કલયુગ કેવો હશે, કલયુગમાં શું શું થશે. એક એક શ્લોકમાં એક એક કલયુગની ભવિષ્યવાણી ભાગવતજીના 12મા સ્કંદના 2જા અધ્યાયમાં 26 શ્લોક સુધી કલયુગની ન સંભળાય એવી ભવિષ્યવાણીની કથા છે. સમયની મર્યાદામાં ધ્યાનમાં રાખી આપણે કથાને વિરામ આ બાજુ જશું. કલયુગના અનેક દોષ કીધા પછી ભગવાને એટલું કીધું છે, કલેર દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. કલયુગમાં એક મહાન ગુણ પણ છે. કીર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત બંધ પરમ વ્રજેત. જે વેદો ઉપનિષદો અને પુરાણોના પાઠ કરવાથી જે સત્યુગ, ત્રેતા અને દ્વાપરમાં ફળ મળતું, એ કલયુગમાં કેવલ કીર્તનથી ફળ મળે છે. કલૌ કેશવ કીર્તનાદ. સુખદેવજી મહારાજ પરીક્ષિતના મોક્ષ અને જન્મેજય માટે કહે છે. રાજા પરીક્ષિત કહે છે કે આજથી 7 દિવસ પહેલા હું તમારી પાસે આવ્યો હતો, અને હવે રાજા પરીક્ષિત કૃષ્ણને કહે છે, સિદ્ધોસ્મ્ય અનુગ્રહિતોસ્મી ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરે. રાજા પરીક્ષિત સુખદેવને કહે છે, સિદ્ધોસ્મી અનુગૃહિતો હિસ્મી. આજે હું ધન્ય થઈ ગયો તમારી કથા સાંભળીને. આજે હું ધન્ય થઈ ગયો છું. સુખદેવજી મહારાજ ઉભા થયા છે, કમંડલ લઈને કહે છે, હવે પરીક્ષિત ભલે આવે, હવે તું પ્રાણાયામ કર, યોગ કર અને તારા પ્રાણને છોડી. ચારેય બાજુ સૈનિકો છે. સુખદેવજી મહારાજ સાધુ રૂપની અંદર 7 દિવસ પછી પલોઠી ખોલીને નીકળી ગયા છે. ચારેય બાજુ સૈનિકોનો ચોકી ફેરો છે. રાજા પરીક્ષિતને કરડવા માટે તક્ષક નાગ આવે છે, પણ પૂજાના ફૂલમાંથી નીકળી દંશ આપી એની પહેલા તો પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો હોય છે. વચ્ચે કૌશિક નામના ગોત્રના બ્રાહ્મણની કથા છે. પરીક્ષિતનો મોક્ષ કરી 18 પુરાણોના નામ, એના શ્લોકોની સંખ્યા કહી અને સુખદેવજી મહારાજ ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું છે. અને તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે. આવો કથાને વિરામ આપીએ અને એક ક્ષણ માટે હરિનામ કરી આજની આ મંગલ કથાને વિરામ આપશું.
ભાગવતજીની કથામાં 18,000 શ્લોકમાંથી અંતિમ જે 2 શ્લોક છે એ દરેક હરિભક્તો અંતમાં ગાય છે. આવો આપણે એક છેલ્લો શ્લોક બધાએ ગાવાનો છે. ભવે ભવે યથા ભક્તિ ભવે ભવે યથા ભક્તિ પાદયો તવ જાયતે આદયોત્તરજાયતે તથા કુરુસ્વ દેવેશ કથા પુરુષદેવેશ નાથસ્ત્વં નો યતઃ પરમ નાસ્તત્વં વો યથાત્તરમ નામ સંકીર્તનમ યસ્ય નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાસનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનમ પ્રણામો દુઃખ સમનમ સ્તમ નમામિ હરિ પરમ તમ નમામિ હરિ પરમ તમ નમામિ હરિ પરમ તમ નમામિ હરિ તમ નમામિ હરિ પરમ તમ નમામિ હરિ પરમ. શ્રીમદ ભાગવતજીની કથાને વિરામ આપી હું એક જ મિનિટમાં આપ સૌનો હૃદયથી આભાર માનું છું. હું દર વખતે કથાના અંતમાં કહું છું કે જે કાંઈ પણ કરતા કરાવનાર અને પ્રેરણા આપનાર, શક્તિ, એનર્જી અને ઉર્જા આપનાર ભક્તોને અને સારા કાર્યકર્તાઓને મોકલી આપનાર જો કોઈ હોય, જો કોઈને ક્રેડિટ જતી હોય તો એક જ છે અને એ છે હિન્દુ મંદિરનું મુરલીધર કૃષ્ણ કનૈયો. કૃષ્ણ કૃષ્ણ. મંદિરના ટ્રસ્ટીસ અને પ્રેસિડેન્ટ શીતલભાઈ આડતિયા અને ભારતીબેન ખાસ કરીને મંદિરોમાં વર્ષોથી ઘણા બધા જુદા જુદા ઉત્સવો, પ્રસંગો, તહેવારો ઉજવાતા દરેકે ખૂબ મહેનત કરી છે, પણ એક સાહસ કરીને હિન્દુ મંદિરને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જો કોઈને લઈ જવાનું કામ કર્યું હોય તો એ છે શીતલભાઈ આડતિયાનું ડિસિઝન. કોરોના કાળની અંદર 16,800 ફૂડ બેંક ઘરે ઘરે જઈને કન્ટિન્યુઅસલી 2 વર્ષ સુધી આપવી હોય કે પછી રામચરિત માનસની કથા, શ્રીમદ ભાગવતજીની કથા, પુરુષોત્તમની કથા હોય કે ભવિષ્યમાં આવનારા આ દરેક પ્રોગ્રેસ થનારા જે પ્રોજેક્ટ્સ છે એની નિર્ણય શક્તિ જે છે એની સાથે ખાસ કરીને વત્સીભાઈ સિસોદિયા અને જે રમણીકભાઈ ઠકરાર અને ધીરેનભાઈ જે 8 દિવસથી કથાના મંડપમાં એક ફોટા માટે પણ નથી આવ્યા એવા અમારા વડીલ, બંને ઉંમરલાયક અમારા વડીલ છે એવા ધીરેન્દ્રભાઈ કાનાબાર અને રમણીકભાઈને જોરદાર તાળીથી વધાવશું. સાથે અમારા કિચનના દરેક સભ્ય ભીમા ભગતને પણ યાદ કરે છે, સવારથી રાત સુધી મહેનત કરે છે, એમની ઉંમરથી પણ વધારે મહેનત કરે છે, એમને ધન્યવાદ છે. રમેશભાઈ, નરેન્દ્રભાઈ પંડ્યા, સરોજબેન, આપ સૌ અને સંગીત વાદકો, આપ સૌ યજમાન ગણોને ખૂબ ખૂબ ધન્યવાદ. વ્યાસપીઠ તરફથી આભાર દર્શન કરવું એક પરંપરા છે, બાકી તો મંદિર તરફથી હમણાં થવાનું છે, પણ હું અહીંયા બેસી અને આ કથા કરી શક્યો હોય તો વર્ષોથી આટલી ઉંમરમાં સખત જો મહેનત કરીને મને આરામ કરવાનું જો પ્રેરણા આપતા હોય તો વન એન્ડ ઓનલી મારા વડીલ હોય કે જે કાંઈ પણ અમારા પરિવારના મેમ્બર હોય એવા અમારા વડીલ. આમ તો મારે બાપુજીના ઉંમરના છે, અમે બંને બહુ ઝઘડો કરીએ, મજા આવે, આનંદ આવે, એકબીજા વગર હાલે નહીં એવા પૂજ્ય નટુભાઈના ચરણોમાં કોટી કોટી વંદન, એમને જોરદાર તાળીથી વધાવ્યો. જ્યારથી આવ્યા છે ત્યારથી પરિવારની જેમ આ મંદિર એક ગ્રુપમાં ઊભું છે અને કિશન એ પણ ખૂબ અમને સહકાર આપે છે, તો એમનો પણ આભાર માનશું. દલુભાઈ અને એમના પરિવારને ભૂલ્યા નથી, એમનો આભાર. પણ જ્યારે એક ફોન મને યાદ આવ્યું કે એક યજમાન કેન્સલ થયા છે ત્યારે પહેલો ફોન પ્રવીણભાઈને કર્યો કે અહીંયા મંદિરે આવજો, તમારું કામ છે. એટલું જ કીધું, શું કામ છે ન કીધું, કેમ કે મને ખબર હતી કે હવે કોણ એવા વ્યક્તિ છે કે જેને બોલાવવાથી આખો સમાજ, એમની જ્ઞાતિ, એમના સગા
સરસ મજાના તૈયાર થઈને આવે. અમેરિકા, USA, ત્યાંથી પણ, કેનેડા અને જર્મનીથી પણ અહીંયા મિટિંગમાં આવે અને ત્યાંથી ડોનેશન, સહયોગ, સાથ સહકાર આપે એવા કોઈ ડોક્ટર હોય તો એ છે પ્રવીણભાઈ. એટલે એમને ફોન કર્યો. એ આવ્યા, મંદિરનું આમંત્રણ સ્વીકાર્યું અને સાથે એમના ધર્મપત્નીજી વનિતાબેન. વનિતા એટલે લલિતા, કવિતા, ભગવાનની ગોપીનું એક નામ છે. એ આવ્યા, સુંદર મજાના બેઠા. એ સંપૂર્ણ પરિવારને મારી ખૂબ હૃદયથી ધન્યવાદ, આભાર. હું વધારે આભાર માનીશ તો તમારું પુણ્ય ઓછું થશે, પણ દ્વારકા વાળો તમારું ખૂબ, તમારી પેઢીનું ધ્યાન રાખે એવી ભગવાનની પ્રાર્થના. અંતમાં રાત્રે 2, 2:30, 3 વાગે જઈ અને છેલ્લે હુવર પણ અહીંયા કરે એવા દરેક વોલેન્ટિયર છે. પણ એમાં જોબ કામ, ઘર પરિવાર મૂકીને પ્રેસિડેન્ટ શીતલભાઈ છે, પણ મોર દેન 50% એમનું કામ ઘરનું ને અહીંયાનું કરતા હોય તેવા ભારતીબેન આડતિયાને રિયલી એપ્રિશિએટ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. આઈ રિયલી એપ્રિશિએટ. તમારા બંનેના દીકરાના લગ્ન પણ આ જ મંદિરમાં થાય એવી ભગવાનની પ્રાર્થના. અને મહારાજ એમાં દિલીપભાઈ હોય એ પણ પ્રાર્થના. અંતમાં બસ એટલું જ સારા સમાચાર આપીશ કે મને વ્યાસપીઠ ઉપર છું, સાચું કહું, 3 પરિવારે એમ કીધું છે, વ્યાસપીઠ ઉપરથી બોલું છું, 3 પરિવારે એમ કીધું કે આવનારી કથામાં ભૂલ્યા વગર તમને ભગવાનના અમને ફોન કરજો, અમારે આ કથામાં યજમાન બનવું છે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે.